Hey everyone, hi Hi. Hello, Hitesh, hi everyone. hello. Great. So guys, જેટલા પણ લોકો આપણી સાથે જોઈન થઈ ગયા છે, there are many of them. I'm welcoming each and every one of you. Guys, kindly say yes in the chat box. તમને જો મારો voice clearly audible હોય, kindly say yes and we can start with our talk show. Hey Guys, I Nilesh, can hear you. Yes, I can hear you both. great. So guys, હું દુષ્યંત વાગડિયા માઇન્ડ કોડ ટોક શો ટીમમાંથી બધાનું સ્વાગત કરું છું. આપણી સાથે એ લોકો જોઈન થયા છે ટોક શોમાં. Mr. Hitesh Chavda, who is also the co-founder of this show, Hello, guys. and our very own RJ Drumil, welcoming you. Guys, આજનો આપણો જે purpose છે behind this live, it's spreading the awareness about the mental health. આ શબ્દ લગભગ પાસ્ટ 1-2 વર્ષમાં બહુ જ મીડિયામાં, સોશિયલ મીડિયામાં, ન્યૂઝપેપરમાં જ્યાં જુઓ ત્યાં સાંભળ્યો હશે કદાચ. But the thing is, રિયાલિટીમાં there is very lack of awareness in the society. લોકોમાં, સમાજમાં ક્યાંક ને ક્યાંક મેન્ટલ હેલ્થની અવેરનેસ ઘણી ઓછી જોવા મળે છે. એક વસ્તુ સારી થઈ છે અગર લાસ્ટ પાસ્ટ 1 થી 1.5 વર્ષની વાત કરીએ, through this pandemic that we have gone through, people have become aware about their physical health. પોતાની ફિઝિકલ હેલ્થ વિશે ઘણા અવેર થઈ ગયા છે લોકો. આજે જોઈએ તો approximately 60 to 70% people have started doing something or the other. કંઈક ને કંઈક ફિઝિકલ હેલ્થ માટે કરે છે. But True. the thing is, you cannot drive a vehicle by single wheel. તમે એક વ્હીલ ઉપર એક ટુ વ્હીલર ડ્રાઈવ નથી કરી શકતા. તો તમારી મેન્ટલ હેલ્થ વિશે તમે અવેર નથી. ઇફ યુ આર નોટ અવેર what are the reality and what is the myth. કેમ કે સોસાયટીમાં મેન્ટલ હેલ્થ રિલેટેડ ઘણા બધા મિથ્સ આપણે જોઈ છે અત્યારે. there's lots of things going on. People are not clear really what actually mental health is and what is the importance, શું ઇમ્પોર્ટન્સ છે આમ આપણી લાઈફમાં. So here we are just to share awareness about the mental health. I would like to ask Mr. Hitesh Chavda કે બે શબ્દ મેન્ટલ હેલ્થ વિશે આજના ટોક શો વિશે થોડુંક આપણને માહિતી આપે, and then we'll talk with Mr. Drumil, આપણને વધારે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી શકે આ સબ્જેક્ટ ઉપર. Sure. Thank you so much, Dushyant bhai, for such a nice introduction. I hope everybody hear me properly. So kindly type yes, guys. अगर मारो आवाज क्लियर આવી રહ્યો છે આપ બધાને, right? So guys, આજે શો છે ટોક શો, આનો મેઇન જે પર્પસ છે, it is just because of spread the consciousness awareness about the mental health, because as we see last 1 year, એક સવા વર્ષથી અમુક વસ્તુઓ જે અનવોન્ટેડ હેબિટ્સ આપણે કહી શકીએ, અનવોન્ટેડ ફિયર છે, અનવોન્ટેડ સ્ટ્રેસ છે, એન્ઝાઇટી છે, એનો રેશિયો કદાચ ઘણો વધી ગયો છે. અગર કમ્પેર ટુ અગર વર્ષ 1.5 વર્ષ પહેલાની અગર વાત કરીએ છીએ, તેની કમ્પેરિઝનમાં લાસ્ટ વર્ષથી સ્ટ્રેસ એન્ઝાઇટી ઉપર ઘણા બધા લોકો એવા છે જે લોકો એક એક્સ્ટ્રીમ લેવલનું સ્ટ્રેસ, એક્સ્ટ્રીમ લેવલની એન્ઝાઇટી પણ ફીલ કરી છે સમહાઉ સોસાયટીમાં. તો પર્પસ એક જ છે માઇન્ડ ટોક શો, અને આજના શોનું પર્પસ અમારો કે કઈ રીતે આપણે આપણા થોટ પ્રોસેસને કંટ્રોલ કરી શકીએ, કઈ રીતે આપણે જે અનવોન્ટેડ ઓવર થિંકિંગ ઘણી વાર થતું હોય છે, નેગેટિવ થિંકિંગ થતું હોય છે, અનવોન્ટેડ લેટ્સ સે ફિયર છે ફોર એક્ઝામ્પલ કોઈ વસ્તુ માટેનો, રાઈટ? જેમ કે અત્યારે ડિઝીઝ હેલ્થ માટેના ઘણા ફિયર આપણે જોઈ રહ્યા છે, વધી રહ્યા છે સમહાઉ. તો કઈ રીતે આપણે આપણા અનવોન્ટેડ જે થોટ છે એ થોટ્સને કંટ્રોલ કરી શકીએ અને એ થોટ્સને આપણે પ્રોગ્રામ કરી શકીએ, આઈ મીન ટુ સે ઇન આર ફેવર. તો મેઇન કન્સર્ન એ જ રહેશે આજના શોનો કે યુ ગાઈસ આઈ એમ અવેર અબાઉટ ધ વોટ ટુ થિંક એન્ડ હાઉ ટુ થિંક અબાઉટ ઇટ, રાઈટ? તો કઈ રીતે શું વિચારી શકીએ આપણે આપણા ફેવરમાં, હંમેશા એના ઉપર મારું મેઇન ફોકસ રહેશે આજનું શોનું. નાઉ આઈ એમ હેન્ડ ઓવર ટુ દુષ્યંતજી. તો ધ્રુમિલભાઈનું એક નાઇસ ઇન્ટ્રોડક્શન મળી જાય પછી આગળ આપણે વાત સ્ટાર્ટ કરીએ. Thank you, Hiteshi, for the nice topic that you have suggested us. Drumil, you are a public figure yourself. તમે એક પબ્લિક ફિગર ઓલરેડી છો. તમારી કેરિયર, we all know about you. તમે એક સારી એવી રેડિયોમાં, ફિલ્ડમાં એક સારું એવું કામ કર્યું છે. You come across lots of people in your life. તમે ઘણા બધા લોકોને જોયા હશે, મળ્યા હશો. Your experiences are there with each and every kind of people in your life. What do you think that mental health, how important it is in comparison to the physical health, or if you can say what role it plays in our life? કે તમારા એક્સપિરિયન્સીસ શું છે if we talk about mental health, કે કેટલી ઇમ્પોર્ટન્સ આપણે ફિઝિકલ બોડી જેમ આપણે ધ્યાન રાખીએ છીએ ત્યારે ફિઝિકલ હેલ્થનું, how importance does the mental health play, and
what is this mental health experiences that you have faced around you or within yourself? All right. So to begin with, thank you guys for inviting me. તમારા વિશે મેં ખૂબ સાંભળ્યું છે. I have followed a few interviews that you guys have done together. લોકોના પ્રશ્નોના તમે જે જવાબ આપો છો, I do whenever I do get a chance, I do see it. Well, હું બી ઇન્ડસ્ટ્રીમાંથી આવું છું. To be honest, ઇન્ડસ્ટ્રીની બાય પ્રોડક્ટ ફેમ છે. Now, one, it's on you કે તમે એને કઈ રીતે લો છો. સો દુષ્યંત કદાચ મને ઓળખે છે. અમે બંને સાથે કેમેસ્ટ્રીના ટ્યુશનમાં જતા અને ખૂબ મજાક ઉડાવતા. Right. So we used to go together to the same tuition classes in 10th standard. So if Right. anybody meets me, you will realize I'm a very different person in real. जो રેડિયો પર છું એના કરતા મારા વેલ્યુઝ અને મારા એથિક્સ બંને જગ્યાએ એક સરખા છે. પણ આ જો રેડિયો પર છું તો બહુ એનર્જેટિક છું, બહુ ચર્પી છું. I'm extremely happy. But in real life, I'm an introvert. મને એક રૂમમાં લોકો સાથે બંધ કરો તો I'll be in a situation કે અરે બાપરે મારે એન્ટરટેન કરવાના છે લોકોને. Right. So હું એ પ્રકારનો વ્યક્તિ છું. એટલે I've never came across myself કે મારા કામના કારણે I've had mental health issues. Because fortunately, હું બહુ privileged છું એવી જગ્યાએ કામ કરવા માટે એ ઇન્ડસ્ટ્રીમાં that I love doing it. So I don't think because of work I have. પણ હા, મારી સાથે મેં ખૂબ એવા લોકોને જોયા છે 14 વર્ષના એક્સપિરિયન્સમાં કે જેના માટે વેલિડેશન બહુ જરૂરી હોય છે બીજાનું. વેધર ઇટ ઇઝ સોશિયલ મીડિયા પર તમે કશું પોસ્ટ કર્યું, તેમાં લાઇક્સ આવ્યા કે નહીં, કમેન્ટ્સ આવ્યા કે નહીં, તમે દર અડધો કલાકે ચેક કરો. Right. વેલિડેશન જ્યારે નથી આવતું તો ત્યારે સૌથી પહેલી ચિંતા થવાનું લોકોને શરૂ થાય. બટ ઇન જનરલ મને એવું લાગે છે કે જો આપણે એકબીજાને એવું પૂછવા માંડીએ, if I ask you દુષ્યંત કેમ છે, you'll always be સારું ચાલે છે. But what if you honestly tell me that you're not okay? Do you think I'll listen to you? So I don't think માત્ર હું જે જગ્યાએ કામ કરું છું, આપણે દરેક વ્યક્તિઓ જે અલગ અલગ ફિલ્ડમાં છે બહુ ગંભીર જીવન જીવીએ છીએ. You know, if I ask somebody કેવું ચાલે છે ને જો એની વાત શરૂ કરશે તો I'll be like રામાયણ શરૂ કરી આને. Yes. You see? So એ માણસ ખુલે ક્યારે? I'll tell you the biggest example we have is within our family. આપણા પેરેન્ટ્સે કોઈ દિવસ આપણને શીખવાડ્યું જ નથી કે એક્સપ્રેસિવ થાવ. Have you ever seen your father crying? True. So આ નાનપણ તમને એ જ શીખવાડે છે કે પપ્પા સ્ટ્રોંગ હોય, એ રડી ના શકે, એ ગીવ અપ ના કરી શકે. So I don't think it's just one field or one job. એ બહુ એનગ્રેન્ડ વસ્તુ છે આપણી અંદર કે આપણે આપણી જાતને એક્સપ્રેસ જ નથી કરતા. એક્સપ્રેસ નથી કરતા એટલે અંદર દબાયેલા રહીએ છીએ એટલે it affects our mental health. Yes. અને મેન્ટલ હેલ્થ વિશે તો વાત કરવા પર પણ બહુ મોટો સ્ટિગ્મા છે. સો વોટ ડુ યુ ડુ? તમારા બ્રેનને કોઈ દિવસ ટ્રેન જ નથી કરવામાં આવ્યું કે જેવી રીતે ડાયાબિટીસ થાય તો તમે એના ડોક્ટર પાસે જાઓ, હૃદયનો પ્રોબ્લેમ થાય તો કાર્ડિયોલોજીસ્ટ પાસે જાઓ, હાડકાનો થાય તો તમે ઓર્થો પાસે, ઓર્થો જોઈએ ને હાડકામાં. હા. Yes. So bloody nobody has ever trained us કે પ્રોબ્લેમ મગજમાં હોઈ શકે. મગજ તમારું એક ઓર્ગન છે. So my experience with mental health is I myself have had issues. Privileged છું કે ઉપાય શોધી શક્યો. મારી આસપાસ ખૂબ જ બધા એવા લોકો છે who tell me, who come out saying that, you know, we have mental health issue or we are going through this issue right now. Needless એ કોઈ પણ ફિલ્ડમાં કેમ ના હોય. So yes, I do come across many people who do have mental health issues. That's to begin with. Hiteshji, what would you like to say about this experience that Drumil has shared with us? Drumilji એમનો personal experience share કર્યો છે આજ આપણી સાથે. This is not just his experience. This experience that I see all around us. આપણી આસપાસના લોકો ક્યાંક ને ક્યાંક ઘણા બધા મિથ્સ, ઘણી બધી સોસાયટીઝના મિથ્સ જે આપણા માઇન્ડમાં ઓલરેડી ઇમ્પ્લાન્ટ કરી દેવામાં આવ્યા છે. વી આર નોટ કોન્શિયસ ઇનફ. ક્યાંક ને ક્યાંક આપણે એટલા કોન્શિયસ નથી વોટ ઇઝ ઇન માય ફેવર એન્ડ વોટ ઇઝ અગેન્સ્ટ મી. તો
તો મારે કેના ઉપર કામ કરવું જોઈએ જેનાથી હું એક સારી મેન્ટલ હેલ્થ રાખી શકું. ઓનલી ઇફ યોર મેન્ટલ હેલ્થ is given a priority, you will get results in your physical world as well. So what would you like to say? તમારો શું મત છે આના ઉપર, આ ટોપિક ઉપર? શ્યોર. લાઈક જે રીતે ધુમેલભાઈએ વાત કરી હમણાં, તો એક વસ્તુ સૌથી પહેલા આપણે સમજવી પડશે, ખાસ કરીને આપણે ઇન્ડિયામાં અગર હું વાત કરું ફ્રેન્કલી સ્પીકિંગ, તો નોટ અબાઉટ ધ મેન્ટલ હેલ્થ, બટ ઘણી બધી કોન્શિયસનેસ અવેરનેસની એક કમી છે. કે અગર એક નાનકડું તમને એક્ઝામ્પલ આપું, જે રીતે ધુમેલભાઈએ વાત કરી કે સપોઝ આપણા ફાધરને આપણે ક્યારેક ટ્રાય કરતા નથી જોયા, તો સમ હાઉ વી આર ધ પ્રોડક્ટ ઓફ આર એન્વાયરમેન્ટ નાનપણથી જ. અને એના કારણે શું થાય છે, સમ હાઉ અગર આપણે જોઈએ તો જ્યારે લેટ્સ સે એક નાનકડું એક્ઝામ્પલ આપો, માનો લોકો કોઈ બાળક છે ફોર એક્ઝામ્પલ 1 month બેબી છે, રાઈટ, તો ઇટ ઇઝ અ પ્યોર એનર્જી ઓલ ટુગેધર. ત્યાં કોઈ ફિલ્ટરેશન નથી, ત્યાં કોઈ લોજિક નથી, ત્યાં કોઈ પણ વસ્તુ નથી. વસ્તુ શું થતી હોય છે, જેમ જેમ આપણું ડેવલપમેન્ટ વધતું જાય થ્રુ ધ સોસાયટી, થ્રુ ધ એન્વાયરમેન્ટ, થ્રુ ધ એજ્યુકેશન સિસ્ટમ, થ્રુ ધ કલીગ્સ, થ્રુ ધ રિલેટિવ્સ, રાઈટ, જાણતા અજાણતા લોકો મેક્સિમમ એવા શબ્દોનો યુઝ કરતા હોય છે, એવી વાતો જાણતા અજાણતા આપણા 5 સેન્સીસથી આપણે જે ઇન્ફોર્મેશન લઈએ છીએ. હું થોડું ઘણું અગર સાયન્ટિફિકલી ડીપર વાત કરું તો એકચ્યુઅલમાં અગર મારો કોઈ બિલીફ છે, માનો લો કે આપણો કોઈ બિલીફ છે, અથવા આપણે કોઈ ઇશ્યુઝ ફેસ થઈ રહ્યા છે આપણી લાઈફની અંદર, રાઈટ, અથવા આપણી થોટ પ્રોસેસ જે કામ કરી રહી છે, તો એ જે થોટ પ્રોસેસ અત્યારે જે આપણી કામ કરી રહી છે, એના જે પેટર્ન્સ બન્યા છે, અગર હું રૂટ કોઝની વાત કરું તો એના જે પેટર્ન્સ બન્યા છે, એ પેટર્ન્સ ક્યાંક ને ક્યાંક એ 0 to 10 yearsની જે આપણી એજ હોય છે, એ 10 years દરમિયાન જે ટાઈપનું એન્વાયરમેન્ટ, જે ટાઈપના વાતો, જે ટાઈપના ફિલિંગ, જે ટાઈપના ઇમોશન્સ સૌથી વધારે આપણે ગ્રહણ કરતા હોઈએ, રાઈટ, આપણા ન્યુરલ પાથવે સેમ ટાઈમે બનવાના સ્ટાર્ટ થઈ જાય, અને સમ હાઉ આપણા બિહેવિયર અને આપણા એક્શન પણ ઓલમોસ્ટ સેમ થઈ જતા હોય. હવે એ લેવલ પર વાત કરીએ ફોર એક્ઝામ્પલ, તો અમુક એવી સાયન્ટિફિક સ્ટડીઝ અવેલેબલ છે. અગર કોઈ ડોક્ટર મિત્રો હશે તો અમને ખ્યાલ હશે, આઈ હોપ સો કે ધ્રુમિલભાઈને બી આ વસ્તુ ક્લિયર જ હશે, કે આજે લેટ્સ સે અગર આપણે એક વસ્તુ સમજીએ કે 90% ડિઝીઝ આર સાયકોસોમેટિક. આ મેડિકલ સાયન્સ પ્રૂવ કરી ચૂક્યું છે, નંબર 1, રાઈટ. પ્રોબ્લેમ શું છે કે જ્યારે મેન્ટલ હેલ્થની વાત આવે તો સમવેર જે મિથ બન્યા છે લોકોના માઇન્ડમાં કે મેન્ટલ હેલ્થ દેટ મીન્સ કોઈ વ્યક્તિ સ્ટ્રોંગ ડિપ્રેશનમાં છે તો જ એને મેન્ટલ હેલ્થ માટે કોઈ કાઉન્સેલિંગની અથવા કોઈ ટ્રીટમેન્ટની જરૂર છે. કોઈ વ્યક્તિને ફોર એક્ઝામ્પલ માનસિક લેવલ કે બ્રેઇન લેવલ પર કોઈ મેજર ડિઝીઝ છે આમ છે, રાઈટ, અથવા કોઈ ઇન્જરીઝ છે, તો જ એવા વ્યક્તિને આમ છે મેન્ટલ હેલ્થની ટ્રીટમેન્ટ અથવા કાઉન્સેલિંગની જરૂર પડે. બટ દેટ ઇઝ નોટ ટ્રુથ એટ ઓલ, બીકોઝ કે 90% ડિઝીઝ અગર સાયકોસોમેટિક છે તો બેઝિકલી એ 90% જે બીમારીઓ છે આપણી બોડીમાં, એ સાયકો ઇન ધ સેન્સ માઇન્ડ, અગેન સોમેટિક ઇન ધ સેન્સ બોડી. જેવા આપણા વિચારો છે, જેવી આપણી ફિલિંગ છે, જેવા આપણા ઇમોશન્સ છે, અનકોન્શિયસલી ઓર સબકોન્શિયસલી આપણા બોડી ઓર્ગન્સ પણ એવી જ રીતે કામ કરવાના સ્ટાર્ટ થાય. જેમ કે આજે આપણે વાત કરીએ કોઈ પણ મોટી બીમારીની, તેનો જે ફર્સ્ટ રૂટ કોઝ છે વિચ ઇઝ ધ સ્ટ્રેસ ઓનલી, વિચ ઇઝ ધ એન્ઝાયટી ઓનલી, રાઈટ. મેક્સિમમ બીમારીઓનું જે જડ છે એ સ્ટ્રેસ અને એન્ઝાયટીથી સ્ટાર્ટઅપ થતો હોય છે, અને પછી ડે બાય ડે એના સિમ્ટમ્સ અલગ અલગ લેવલ પર ચેન્જ થતા હોય છે. તો અહીંયા આગળ આપણા માટે એ સમજવું ખાસ જરૂરી છે આમ ટુ સે કે ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ, ધીસ ઇઝ ધ પરફેક્ટ ટાઈમ, કે અગર આ મોમેન્ટ ઉપર ફોર એક્ઝામ્પલ આપણે પોતાની જાતને અગર હેલ્ધી રાખવા માંગીએ છીએ ઇન ટર્મ્સ ઓફ ફિઝિકલ ઓર ઇન ટર્મ્સ ઓફ મેન્ટલ હેલ્થ, તો એના માટે સૌથી પહેલા આપણે આપણું ફોકસ કરવું પડશે આપણા પ્રેઝન્ટ થોટ પ્રોસેસ ઉપર. કેમ કે નાનપણથી અત્યાર સુધી જે પ્રોગ્રામિંગ થવાની હતી એ તો થઈ ચૂકી છે ઓલરેડી, એને રાતોરાત આપણે ચેન્જ નહીં કરી શકીએ, રાઈટ. બટ અત્યારે કોઈ વ્યક્તિ અથવા કોઈ વસ્તુ હું જોઉં છું તો ત્યાંથી મારા માઇન્ડની અંદર કોઈ ગાર્બેજ ના જાય અને મારા થોટ્સ ઉપર કોઈ નેગેટિવ ઇફેક્ટ ના આપે એ ગાર્બેજ, એ ધ્યાન રાખવું સૌથી પહેલા મારું કામ છે. દેન એન્ડ દેન ઓનલી કદાચ હું આ સ્ટ્રેસ, એન્ઝાયટી અથવા નાના મોટા જે ઇસ્યુઝ છે આમ અત્યારના, એને થોડું કવર કરી શકું અને એમાં થોડું સારું પરફોર્મ કરી શકું કમ્પેર ટુ ધ નોર્મલ થિંગ્સ. તો આપણી કોશિશ એ જ રહેવી જોઈએ આઈ ટુ સે કે કઈ રીતે આપણે આપણા વિચારો પર કંટ્રોલ લાવીએ સૌથી પહેલા તો. કેમ કે અગર આપણા વિચારો લેટ્સ અગર ખોટા છે ફોર એક્ઝામ્પલ, અથવા ઓવર થિંકિંગ, નેગેટિવ થિંકિંગ વધારે છે, તો ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન ટાઈપની વસ્તુ વધારવાની છે આજે નહીં તો કાલે. તો આઈ વુડ લાઈક ટુ સે કે અગર પોસિબિલિટી છે દુષ્યંતભાઈ, તો આપણે કોઈ ટોપિક અથવા કોઈ ક્વેશ્ચન્સ થી વાત કરીએ તો ઇટ વિલ બેટર, જેથી કરીને ઓર મોર ક્લિયરિટી મળી શકે આપણને દરેક વ્યક્તિને. શ્યોર શ્યોર. અગર આપણે વાત કરીએ કે કોઈ ટોપિક ઉપર, ધ મેઇન ટોપિક જે અત્યારે અગર યુથની વાત કરીએ, આપણે ઇન્સ્ટાગ્રામના પ્લેટફોર્મ ઉપર લાઈવ છીએ આજે, ધ મોસ્ટ પીપલ ઓર ધ યુથ પીપલ આર મોસ્ટ ઇન્ફ્લુઅન્સ્ડ બાય ઇન્સ્ટાગ્રામ ટુડે. આજે અગર વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામનું કે સોશિયલ મીડિયાનો બહુ જ ઇમ્પેક્ટ છે આજની યુથ જનરેશન, ઓર યુ કેન સે ટિલ ધ એજ ઓફ 40s એન્ડ ઇવન લેટ 55s.
એજેડ લોકો પણ બહુ જ યુઝ કરે છે, ફ્રેન્કલી સ્પીકિંગ. Dhumil, what would you like to say? How does this social media thing or the youth generations are impacted by the thought processing that is happening? કે ક્યાંક ને ક્યાંક આજ આપણી thought process આપણા ફેવરમાં કામ નથી કરતી. Just for an example, અગર આપણે વાત કરીએ તો just we see one post or a video on Instagram or Facebook, you can say, or YouTube, whatever. એક વિડીયો જે પ્રોબેબલી નેગેટિવ છે, જે કદાચ મારી મેન્ટલ હેલ્થ માટે સારું નથી, ઓર આઈ એમ ઇવન નોટ અવેર કે આ મારા માટે શું સારી ઇમ્પેક્ટ નાખી શકે કે શું નેગેટિવ ઇમ્પેક્ટ નાખી શકે. બટ ક્યાંક ને ક્યાંક અગર આપણે આજે જોઈએ તો સોશિયલ મીડિયા 80% or more than that even you can say, which is not fruitful. ક્યાંક ને ક્યાંક આજે સોશિયલ મીડિયા આપણને હેન્ડલ કરી રહ્યું છે, આપણું બ્રેઇન અકોર્ડિંગ ટુ ધ સોશિયલ મીડિયા કામ કર્યું છે, ના કે આપણે સોશિયલ મીડિયાને હેન્ડલ કરતા હોય. what would you like to say about this, the myths of social media and that is impacting the thought process of youth generations? See, I think, to be honest, social media was basically introduced to make sure that world comes together. બધા એક સાથે આવે, બધા જે એકબીજાથી દૂર છે એ બીજી રીતે એકબીજાથી નજીક રહી શકે. અને આઈ થિંક જો લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા ના હોત તો આઈ કેનોટ ઇમેજિન આ લોકડાઉન કેવું રહ્યું હોત, રાઈટ? True. લોકડાઉનમાં સોશિયલ મીડિયા પર લોકો પોતાના ફૂડ બનાવીને પિક્ચર્સ ના મૂક્યા હોત, so their friends and families would have never got to know કે આ તો આટલું સરસ ફૂડ બનાવે છે. So I think social media only has positives. And the main idea of social media was to be positive. But then, of course, they became big companies અને પછી એ તમારી દરેક વાત સાંભળે છે અને એ આખી ઓલ ટુગેધર અનધર બોલ ગેમ છે. સોશિયલ મીડિયા આપણે જે દિવસે સમજીશું ને, આપણે એવો ફોન લઈ લઈશું જેમાં ઇન્ટરનેટ જ ના હોય. So it's mind, you know, it's a system that controls you. પણ એ આપણા હાથમાં છે to give it up to the system or not give it up. I'll tell you, I'm an RJ for 14 years. મારા માટે બિલકુલ મહત્વનું નથી કે હું કેટલા લાઇક્સ, કેટલા શેર્સ, કેટલા ફોલોઅર્સ લઈને બેસું છું. For companies it does matter, કારણ કે now this will be revealing too much, but when they want to use that social media for its promotion, so they will see કોના લાઇક્સ વધારે છે, કોના શેર્સ વધારે છે, આ છે તે છે. સો એ દરેક જગ્યા હોવાનું છે, કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં તમે કેમ ના હોવ. પણ એ લાઇક શેર્સ વધારવા માટે હું મહેનત કરું છું? હું બહુ નથી કરતો, ટુ બી ઓનેસ્ટ. હું મજા કરું છું સોશિયલ મીડિયા પર, મારું જીવન બતાવું છું, નીકળી જાઉં છું. તો પછી હું એ રડું કે યાર આજે મેં પોસ્ટ મૂકીને આજે મને 20 જ લાઇક આવી, તો આઈ હેવ નોટ વર્ક હાર્ડ ફોર ઇટ. પણ કોઈ વ્યક્તિ રોજ મહેનત કરે છે, 20 આવે છે, 20 આવે છે, એક દિવસ એને 100 આવશે. અને એક દિવસ એવું પણ બનશે કે એને રિયલાઇઝ થાય કે હું ખોટી રીતે મહેનત કરું છું, મે બી આઈ શુડ ટ્રાય ધીસ વે. પ્રોબ્લેમ એ છે કે આપણે રિઝલ્ટ ઓરિએન્ટેડ વિચારીએ છીએ. યુ કીપ ઓન વર્કિંગ હાર્ડ. આજે મારે 1 લાખ ફોલોઅર્સ પર પહોંચવું હોય તો એ બહુ અઘરી વસ્તુ છે, બહુ મહેનત કરવી પડે. મારામાં એક ક્ષમતા નથી કે હું મહેનત કરી શકું. એટલે then I can't crib about it, right? When I don't get likes or when I don't get shares. પણ હું બહુ ઝેન મોડમાં હોઉં છું. હું ખાલી પોલિટિકલ સ્ટેટમેન્ટ્સ કરતો હોઉં ત્યારે જ હું કમેન્ટ્સ વાંચતો હોઉં છું, કારણ કે મારું બહુ સિમ્પલ માનવાનું છે કે તમે સ્ટેન્ડ લો જીવનમાં. તમારે સ્ટેન્ડ લઈ એ સોશિયલ મીડિયા પર મૂકીને થૂકેલું ચાટવું પડે. જો એ પાછું લેવું પડે તો પછી મૂકો જ નહીં. Exactly. Have an opinion, stand by your opinion and put that opinion in the world and forget it. તમારામાં નેગેટિવ પોઝિટિવ કમેન્ટ્સ આવશે તો સમજો તમારું ઇન્ટરેક્શન વધશે ને તમારી લાઇક્સ વધશે. Exactly. I think, yeah, you should not take it seriously. તમે વિચાર કરો યાર, એન્જલ લવ જેનું કોઈ ડીપી નથી, જે કીબોર્ડ વોરિયર બનીને મારા મા બાપને ગાળો આપે છે, એ કેમ મને અફેક્ટ કરી શકે યાર? Exactly. એ કોણ છે? સો આઈ એન્જોય સોશિયલ મીડિયા. અને આ હું એટલા માટે કહું છું બિકોઝ કોઈ ભયાનક વિડીયો હોય, કોઈ મારતા હોય એકબીજાને, કોઈ લડ્યા હોય, કોઈ પડી ગયું હોય, આ બધું હાસ્યાસ્પદ બને છે સોશિયલ મીડિયા પર. કોઈ સ્યુસાઇડ કરી રહ્યું હોય અને એ એક ફેસબુક લાઈવ કરે, ઇટ ઇઝ વોચ્ડ મોર ટાઈમ દેન એની અધર થિંગ ધેટ શુડ બી વોચ્ડ. True. કે અમુક લોકો
ને જ અફેક્ટ કરે છે. આ પ્રકારનું કોન્ટેન્ટ ચાલે પણ છે, આ પ્રકારનું લોકો કન્ઝ્યુમ પણ કરે છે. સો ઇટ ઇઝ ઓન અસ કે આપણે સોશિયલ મીડિયા પરથી શું લેવું, સસ્તું એન્ટરટેનમેન્ટ કે યુ જેન્યુઅનલી વોન્ટ ટુ લર્ન સમથિંગ ઓર જસ્ટ હેવ ફન. ટ્રસ્ટ મી, આ મજા માટેની વસ્તુ છે. યસ. એન્ડ ઇફ ઇટ અફેક્ટ્સ યુ, આઈ થિંક યુ શુડ બી એન એક્સપર્ટ. કારણ કે એ ખૂબ સરસ રીતે એનો ડિફરન્સ સમજાવી શકે. અનધર પોઈન્ટ આઈ ઓલ્સો વોન્ટ ટુ બ્રિંગ હિયર ઇઝ દેટ આપણામાંથી બહુ બધા લોકો એવું કહેતા હોઈએ છે કે જ્યારે પણ મેન્ટલ હેલ્થ ઇસ્યુ લાગે, એવું લાગે કે એન્ઝાઇટી થઈ રહી છે, પેલી વસ્તુ લોકોને ખબર જ નથી એન્ઝાઇટી શું, એ ક્યારે થાય, કેવી અનુભૂતિ થાય. યસ. કરવાની ઈચ્છા નથી થતી 2-3 દિવસ સુધી. એ કદાચ એન્ઝાઇટી ના હોય, પણ આ સતત જો મહિનો 1.5 મહિનો રહ્યું, then there is something wrong. I need to figure it out. તો લોકો કહે છે એને હવે આપણે વાત કહી કે હવે આવું તો થાય, મૂકને. એક્ઝેક્ટલી. સો એવરીબડી વિલ સે કે ફેસબુકમાં લખશે કોઈ ફેમસ સેલિબ્રિટી સુસાઇડ કમિટ કરશે ત્યારે કે મિત્રો તમને જીવનમાં જરૂર હોય તો મને કહેજો, પણ તારો મિત્ર તારા સાંભળવાની ક્ષમતા છે, તું સલાહ આપીશ. યસ. સો being a good listener is good with mental health, while dealing with mental health. પણ સલાહો આપવી can ruin a case. So જેને બહુ જ છે કે મારે મારી આસપાસના લોકોને મદદ કરવી છે, ખાલી સાંભળો, સલાહો મહેરબાની કરીને કોઈ ના આપો. અને જો એવું લાગે કે આ કેસ થોડો સ્ટ્રોંગ છે, કે ઇટ ઇઝ ઓન અ ક્લિનિકલ સ્ટેજ, આઈ થિંક એ બહુ સિમ્પલ લિટમસ ટેસ્ટ એની વાતથી આપણે સમજી શકીએ, તો સજેસ્ટ ધેમ અ પ્રોફેશનલ. And then let the professional take it over. In my life, there was a time જ્યારે મને ઓફિસ જેવું ના ગમે, કામ કરવું ના ગમે. I was rude to everybody. Days and days I'll just lie on bed, ludo રમ્યા કરતો. I would eat on bed, would not get out of the house. ઘર ચોખ્ખું ના રાખતો. And there was a phase, શું જ ના ગમે. એવું જ લાગે that everybody is just against me. From your closest relatives to your colleagues, to your friends, to everybody. You just feel everybody is just plotting against me. રોજ સવારે બધા બેસીને ચર્ચા કરતા હશે અંદરો અંદર કે આજે ધ્રુમિલને કઈ રીતે હેરાન કરવો. હવે ત્યારે મારામાં એ સમજ નહોતી કે હું એટલો ઇમ્પોર્ટન્ટ નથી દુનિયા માટે કે મારા માટે લોકો આટલા પ્લાન્સ બનાવે. સો I went and I did therapy, I did hypnotherapy, I tried many things. પણ એ કરતા કરતા મને મારો પ્રોબ્લેમ સમજાયો કે મને મારા જીવનમાં છે ને હંમેશા લોકો પાસે પુશ જોઈતું આવ્યું છે. આઈ એમ નોટ અ સેલ્ફ મોટિવેટિંગ પર્સન. સો જ્યારે હું પડું કે જ્યારે મને તકલીફ પડે તો મારી જાતને એકલો ઊભો નથી કરી શકતો. આ મારી વીકનેસ છે. I never knew about this weakness. So then મારા ચાઇલ્ડહુડમાં a friend had to push me to perform better at school. In my life my mother had to. At my workplace a colleague had to push me to do better. So મને મારો વાંક અને મારી વીકનેસ સમજાઈ ગઈ કે યાર મને હંમેશા કોઈકનું પુશ, કોઈકનું મોટિવેશન જોઈએ છે. સો મારી આસપાસના બધા લોકોને કહી દીધું કે જ્યારે તમને હું આવું દેખાઉં ડલ તો મને પુશ કરો. And my life is sorted now. So I understood what is the problem. I worked on that problem and I'm okay now. I don't know ફ્યુચરમાં કંઈક બીજું થાય કે નહીં. પણ એટલે મને વેલિડેશનની જરૂર નથી લાઈફમાં કોઈ પાસેથી. મને જેની જરૂર છે એ છે પુશની. I do have friends કે જેને મને તકલીફ હોય કે ખરાબ મૂડ હોય ને, if I tell them that this is the problem, એ લોકો સલાહો આપવા માંડશે. And I hate it. I'm like, મને સલાહો નથી જોઈતી, મને ખાલી એવું જોઈએ છે કે દોસ્ત તું સાંભળ. Because I do that. અને I would not want to name, but a few weeks ago, one of my colleagues came to me and said, મને suicidal thoughts આવી રહ્યા છે. કારણ કે that person had gone through something in personal life. So કંઈ ના કર્યું, બેસાડ્યો, મેં કીધું શું થયું છે, ચલ જ્યુસ પીએ, ચલ કોફી પીવે. સતત 2-3 દિવસ સુધી વાતો કરી અને બહુ બહુ હળવો થઈ ગયો. અને પછી I got him in touch with an expert also. કે તને એવું લાગે કોઈ પણ સમયે તો અમને ફોન કરીને તું મળતો આવ, આ આપણા જ છે, આ કોઈ નહીં કે શું થયું છે. And he's doing pretty fine.
અમુક દિવસે એને હજુ ડાઉન ફીલ થાય તો આવીને વાત કરે. હું પ્રેમથી મોટું હગ આપું છું, દિલ ખોલીને ઓફિસની વચ્ચે એની બાજુમાં જઈને 10 મિનિટ હાથ પકડીને બેસું છું એનો. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ ધ લીસ્ટ વી ઓલ કેન ડુ with so I have myself been a patient. I've successfully come out of it. I've seen people in my own family coming out of it. મારા મિત્રો coming out of it. But yeah, એક સિમ્પલ વાત, તમે સાંભળો પણ સલાહો ના આપો ટુ એવરીબડી હુ ઇઝ વોચિંગ અસ રાઈટ નાઉ. અનલેસ યુ આર એન એક્સપર્ટ લાઈક સર જે અત્યારે આપણને કહી રહ્યા છે, અનલેસ યુ આર નોટ એન એક્સપર્ટ, જસ્ટ લિસન એન્ડ ટ્રસ્ટ મી, ઘણા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. True. Absolutely true. Great explained, Drumil. It was a great experience that you have shared. बहुत सारो experience છે ક્યાંક ને ક્યાંક. I could say the motive behind this talk show, જે આજે આપણે એક નાનો એવું ટોક કરી રહ્યા છીએ, the common thing that we observe, આજે આપણે લોકોમાં common thing observe કરીએ છીએ, that people have stopped asking questions. લોકો ક્યાંક ને ક્યાંક પોતાના questions પૂછી નથી શકતા. They don't have a place. They are not all privileged. આપણને સમજીએ છીએ કે people are not privileged. બધા લોકો પાસે એવા વ્યક્તિ નથી હોતા જેમને મોટિવેટ કરી શકે. બિલકુલ. બધા લોકો પાસે એવા સોર્सेस નથી હોતા જેમને કોઈ ખાડામાંથી બહાર કાઢી શકે. So for 100%. that purpose, we have come up with an initiative. આપણે એક initiative લઈને આવ્યા છીએ. That is called the Mind Code Talk Show. Every 15 days Facebook ઉપર live હોય છે. And as you have already seen, I guess, a few of the other episodes that have already done in the past. What we are trying to do there, એક બેઝિક વસ્તુ છે કે લોકો ક્યાંક ને ક્યાંક પોતાના ક્વેશ્ચન્સ પૂછી નથી શકતા. સોલ્યુશન્સ ક્યાં મળશે પૂછી નથી શકતા. People are afraid of asking questions to themselves. પોતાની જાતને પણ ક્યાંક ને ક્યાંક આજે એવા લોકો છે જે પોતાની જાતને ક્વેશ્ચન્સ કરતા પૂછવા ડરે છે ક્યાંક ને કદાચ મારા ફેવરમાં કે મારા અનફેવરેબલ આન્સર નહીં આવે ને, અગર અનફેવરેબલ આન્સર આવે છે હું ક્યાં જઈશ, મારી પાસે ઓલરેડી કોઈ સોર્સ છે જ નહીં. So for them, we have come up with a talk show which is live every 15 days. હિતેશભાઈ, એક વસ્તુ Yes. ખાસ અહીંયા હું તમને પૂછવા માંગીશ. હાજી please. ધ્રુમિલભાઈએ જે કીધું કે એક મોટિવેશનની જરૂર હોય છે, એન્ડ ધ્રુમિલભાઈને ક્યાંક ને ક્યાંક એક સારું રિઝલ્ટ મળ્યું. આસપાસ એમની લોકો સારા હતા, એમને એક પ્રિવિલેજ હતો કે અવેર હતા આટલા કે એક વસ્તુ ઉપર એમની જે નબળાઈ હતી એના ઉપર કામ કરી શક્યા. અને આજે એક એવા સ્ટેટ ઉપર પહોંચ્યા છે જ્યાં પોતે સારું કામ કરી રહ્યા છે અને લોકોને એક સારી અવેરનેસ સ્પ્રેડ કરી રહ્યા છે. બટ does motivation really work without putting efforts actually? જો આપણે એફર્ટ્સ નથી નાખી શકતા તો શું એવું કરી શકીએ આપણે લાઈફમાં? એવા કયા સોર્સિસ કે કઈ ફિલ્ડ ઉપર કે ક્યાં એક્ઝેક્ટ પોઈન્ટ ઉપર આપણે એઝ અ કોમન મેન, એક આમ માણસની રીતે આપણે કામ કરી શકીએ કે જે મોટિવેશન કદાચ નથી આપણી પાસે, કે આપણી પાસે કોઈ સોર્સ નથી આવો કે જે આપણને ગાઈડ કરી શકે, આપણને રસ્તો દેખાડી શકે. એક સેલ્ફ હિલિંગના રસ્તા ઉપર અગર વાત કરીએ કે સેલ્ફ પોતાની જાતને આપણે સારું મેન્ટેન કરવું છે, ગ્રોથના લેવલ ઉપર કામ કરવું છે, then what is that one thing that would you prescribe? આપણે શું કરી શકીએ એવું, કેના ઉપર આપણું મેઇન ફોકસ હોવું જોઈએ as a person to grow, as a person to be in a well-being round the clock? કોઈ પણ નેગેટિવિટી મને ઇફેક્ટ ના કરી શકે, હું મારી જાતને બહુ ક્લીન રાખી શકું mentally, physically, in both ways. What would you like to say about that? Sure. So like first of all, જે ધ્રુમિલભાઈના કેસને જે ધ્રુમિલભાઈએ બહુ સારું એક્સપ્લેનેશન આપ્યું, નો ડાઉટ. જે સૌથી મોટો પ્લસ પોઈન્ટ જે એમના એક્સપ્લેનેશનમાં મને લાગ્યો ફ્રેન્કલી સ્પીકિંગ અત્યારે, રાઈટ, વિચ ઇઝ હી ઇઝ અ ગુડ રિસીવર. જેમને કીધું કે હી ઇઝ અ ગુડ લિસનર. વસ્તુ શું થતી હોય છે, શોર્ટ ટર્મ મોટિવેશન, જેમ કે આપણે ઘણીવાર નાના મોટા વક્તાઓને સાંભળતા હોઈએ છીએ, લેટ્સ સે નાની મોટી સારી સારી સ્પીચો સાંભળતા હોઈએ છીએ આપણે, કથાનો રિવાજ છે એટલે કથાઓ લોકો સાંભળતા હોય છે શોર્ટ ટર્મ માટે, રાઈટ. બટ પ્રોબ્લેમ શું છે એ આપણે કહી શકીએ, અગર આપણે થોડું ઘણું સમજી શકીએ તો કે ભાઈ એવરીથિંગ ઇઝ એનર્જી. તો વસ્તુ શું થતી હોય કે જ્યારે તમે કોઈ પણ સારા વક્તાને સાંભળો છો, હકીકતમાં એ ખાલી એક એન્વાયરમેન્ટ બની ગયું છે એ મોમેન્ટ ઉપર. તો જ્યાં સુધી તમે એન્વાયરમેન્ટના પાર્ટ છો ત્યાં સુધી તો કદાચ તમને વસ્તુ સારી લાગશે, કદાચ સાચી બી લાગશે, પણ જેવું તમે એન્વાયરમેન્ટની બહાર નીકળ્યા, લેટ્સ સે 2 કલાક 3 કલાક, કદાચ મેક્સિમમ તમે વધારે સ્થિર હો તો 4 થી 5 દિવસ, છઠ્ઠા દિવસે યુ વિલ બી બેક ટુ ધ નોર્મલ લાઈફ. વાય? બીકોઝ તમારું અનકોન્શિયસ પ્રોગ્રામિંગ આપણે કહીએ, આપણી બોડી એટલે આપણું અનકોન્શિયસ પ્રોગ્રામિંગ આપણે કહી શકીએ એક રીતે,
એ નાનપણથી લઈને મોટા થયા, જે બી પ્રકારના એક્સપિરિયન્સીસ આપણે લીધા, જેવા આપણા પરસેપ્શન બન્યા, જેવા આપણા બિલીફ બન્યા, વસ્તુઓને લઈને, વ્યક્તિઓને લઈને, સોશિયલ મીડિયાને લઈને, ફોર એક્ઝામ્પલ, રાઈટ, જાણતા અજાણતા આપણા બિહેવિયર, આપણા એક્શન્સ એવા જ હશે. તો મોટિવેશનમાં જે સૌથી મોટો પ્રોબ્લેમ જે લોકો ફેસ કરતા હોય, ફ્રેન્કલી સ્પીકિંગ, શોર્ટ ટર્મ મોટિવેશન, જેમ ધુમિલભાઈએ બી બહુ સારું એક્સપ્લેનેશન આપ્યું, જસ્ટ બીકોઝ ઓફ કે જે ડેવલપમેન્ટ છે, અનકોન્શિયસ ડેવલપમેન્ટ, નેગેટિવ સાઇડ, એ કદાચ વર્ષોનું છે, 15, 20, 25 વર્ષ, એક્ઝામ્પલ તौर પર. હવે કોઈ વ્યક્તિનો કોઈ ઇશ્યુ આવે, જેમ કે સ્ટ્રેસનું, જેમ કે ધુમિલભાઈ એક કેસની વાત કરી એમના મિત્રની, સુસાઇડલ થોટ વાળી, રાઈટ. તો એ વસ્તુ થયું કે એક સિંગલ થોટ આવ્યો, પણ પ્રોબ્લેમ શું છે કે દેટ ઇઝ અ સ્ટ્રોંગર ઇમરજન્સી. પહેલા તો આપણે એ સમજવાની કોશિશ કરીએ થોડી ઘણી, અગર હું થોડું ડીપલી ટ્રાય કરી શકું અહીં, તો કે અગર મારા માઇન્ડમાં કોઈ પણ પ્રકારનો થોટ્સ આવે છે, આઈધર પોઝિટિવમાં પોઝિટિવ કે નેગેટિવમાં નેગેટિવ, તો અહીંયા એક નાનકડું સોલ્યુશન બી તમે આને લઈ શકો, જે આપણે એપ્લાય બી કરી શકીએ હંમેશા મોટિવેટ રહેવા માટે, કે અગર મારા ખિલાફનો કોઈ થોટ આવી રહ્યો છે, ફોર એક્ઝામ્પલ, તો હું સિમ્પલી અમુક સેકન્ડ માટે મારી જાતને ત્યાં આગળ રોકીશ, અને હું એ જે થોટ આવ્યો છે, જેમ કે અત્યારે અગર આપણે પ્રેક્ટિકલ એક નાનકડી એક્સરસાઇઝ કે પ્રોસેસ કર્યું હોય, તો આપણા જે બી મિત્રો આપણને જોઈ રહ્યા છે તેમના માટે બી એક સારી વસ્તુ રહેશે, એમને પ્રેક્ટિકલ ટેકનિક્સ એક રીતે શેર થઈ જશે, કે તમારા માઇન્ડમાં કોઈ નેગેટિવ થોટ્સ આવે છે ગમે ત્યારે, યા ભગવાન ના કરે આ ટાઈપના સુસાઇડલ થોટ્સ આવે છે, જે ધુમિલભાઈએ વાત કરી, રાઈટ, તો એના માટે એ મોમેન્ટ ઉપર તમારે શું એક્શન લેવો, દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બીકોઝ બધા મોમેન્ટના ખેલ છે. 10 સેકન્ડ થશે સાહેબ, તમે એ એનર્જીના એ થોટ પ્રોસેસથી બહાર આવી જશો, પણ એ 10 સેકન્ડમાં તમે શું ડિસિઝન લો છો, એ 10 સેકન્ડમાં તમારી બિહેવિયર, તમારા થોટ પ્રોસેસ કઈ રીતે કનેક્ટ થઈ રહી છે બીજા થોટ સાથે, ધેટ્સ મેક અ ડિફરન્સ કે કેવા રિઝલ્ટ 10 સેકન્ડ પછી અથવા તો 10 મિનિટ પછી તમને મળશે. જેમ કે બહુ ફેમસ કેસ આપણે બધા જોયું સુશાંત સિંહનો, રાઈટ. વી કેન નોટ ઇમેજિન કે સુશાંત સિંહ જેવો વ્યક્તિ કોઈ આવું ડિસિઝન લઈ શકે, રાઈટ. તો વસ્તુ શું થતી હોય છે કે જે મોમેન્ટ ઉપર તમારા માઇન્ડમાં થોટ આવે છે, અનવોન્ટેડ થોટ્સ આવી રહ્યો છે આમ દિવસે, આપણે એક નાનકડી ટેકનિક્સ અહીંયા ટ્રાય કરીએ, આપણે બધા એનો પાર્ટ બનીએ. ધુમિલભાઈ અગર બનવા માંગે, તમે છો, અને બીજા જે બી મિત્રો છે, ફોર શ્યોર. ફાઇન ધેન. સો જસ્ટ બી રેડી. અત્યારે આઈ હોપ છું કે ઘણા બધા થોટ્સ આપણા માઇન્ડમાં ચાલતા હશે, દરેકના માઇન્ડમાં, જે બી વ્યુઅર્સ આપણને સાંભળી રહ્યા છે એમના માઇન્ડમાં બી, આપણા માઇન્ડમાં બી છે, રાઈટ. તો આઈ હોપ છું ઘણા બધા થોટ્સ હશે. હવે આ જે ટેકનિક છે, એ ટેકનિક તમે એપ્લાય કરી શકો કોઈ પણ થોટ્સને ઇન્સ્ટન્ટ ઝીરો કરવા માટે. ઓકે. જે નોર્મલ બિલીફ છે, આપણા ઘણા મિથ બી બનેલા છે ફ્રેન્કલી સ્પીકિંગ લોકોના, કે ભાઈ વિચારો ક્યારે શૂન્ય ના થાય, કે વિચારોને ક્યારે કંટ્રોલ ના કરી શકાય, આવા મિથ છે ફ્રેન્કલી સ્પીકિંગ. હું મિથ એટલા માટે કહું છું કેમ કે એના માટેના જે સોલ્યુશન્સ લોકો આપી રહ્યા છે, સમહાઉ પોતપોતાના નો ડાઉટ એ છે વ્યૂ છે જોવાના, એ એવા છે ક્યાંક ને ક્યાંક કે મારા વિચારોને શૂન્ય કરવા આ તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે, રાઈટ. હું મારા માઇન્ડને તો જિંદગીમાં ક્યારે શાંત કરી જ ના શકું, કેમ કે મને એવું શીખવાડવામાં આવ્યું છે, રાઈટ. હવે મેં જેવું જોયું છે, મેં જેવું સાંભળ્યું છે, મેં જેવું ફીલ કર્યું છે, એવો તો હું બનીશ, રાઈટ. સો કેમ કે એવું આપણે સાંભળ્યું છે વર્ષોથી કે અગર વિચારોને શૂન્ય કરવું છે, દેટ મીન્સ ભાઈ સમાધિ કરવી પડે, ઘણા વર્ષો મેડિટેશન કરવું પડે, ઘણો યોગા કરવો પડે, ત્યારે કદાચ હું વિચારોને થોડો ઘણો કંટ્રોલ કરવા લાયક બની શકું, બટ દેટ ઇઝ નોટ રિયાલિટી. હું અત્યારે લાઈવ તમને લોકોને એક એક્ઝામ્પલ આપું છું ને ટેકનિક્સ બી આપું છું જે આપણે એપ્લાય કરી શકીએ. સો ગાઈઝ બી રેડી. ઇફ યુ ગાઈઝ આર રેડી, આમ ટુ સે જે વ્યુઅર સાંભળી રહ્યા છે, સો કાઇન્ડલી ટાઈપ EX ઇન અ ચેટ બોક્સ ગાઈઝ, તો થોડીક એનર્જી મળે દરેકને, અને આપણે એક સારી what do we have to type? EX only, excited, I'm going to say EX. Chalo, I'm the first one to type it. Great, very good, thank you so much Dhumil. Fine. But yeah, Dushyant is also written EX. Great. He know about the things actually, એમને તો ખ્યાલ જ છે, બટ હવે છે, રાઈટ. The most important thing here is excitement level always high હોવું જોઈએ, કેમ કે જે એનર્જી આપણે ફીલ કરવી છે એ અગર આપણે જ રિસીવ કરવા તૈયાર નથી, then we cannot feel that energy. રાઈટ. ગુજરાતીમાં બોલશો તો કાઇન્ડલી પોસિબલ થાય તો કોશિશ guys, ગુજરાત. શ્યોર મારા શબ્દો પ્રોબ્લેમેટિક છે, એવું છે થોડીક ઇંગ્લિશ મિક્સ કરવાની. આઈ એમ સોરી, વિલ કીપ ઇન માઇન્ડ. ફાઇન. સો ગાઈઝ, આપણે એક કામ કરીએ મિત્રો, આપણે બધા રેડી આવીશું, આઈ હોપ સો. ઘણા બધા વિચારો અત્યારે માઇન્ડમાં ચાલી રહ્યા હશે,
તો અહીં કરવાનું છે સિમ્પલ એક વસ્તુ, ધ્રુમિલભાઈ તમે બી એપ્લાય કરો, દરેક વ્યક્તિ એપ્લાય કરો, જસ્ટ બેક સ્ટેટ કરીને બેસો ખાલી સિમ્પલી, રાઈટ, and take a deep breath, inhale with the nose and exhale with the mouth 3 times like this, 3 times only. Fine. So now focus on your mind, તમારા માઇન્ડ પર પોતાના ફોકસ કરો, અને જે લાસ્ટ થોટ અત્યારે તમારો આપણા માઇન્ડમાં ચાલી રહ્યો છે, ask the simple question on that thought. એ થોટને એક સિમ્પલ ક્વેશ્ચન કરો, what is my next thought? સિમ્પલ ક્વેશ્ચન, પૂરેપૂરું ફોકસ એ થોટ પર બનાવી રાખવાનું છે આપણે, રાઈટ, અને એક સિમ્પલ ક્વેશ્ચન કરવાનો છે, વોટ ઇઝ માય નેક્સ્ટ થોટ. ક્વેશ્ચન કરતા રહેજો, એ થોટને પકડી રાખો, પૂરેપૂરું ફોકસ લગાવો એ થોટ પર, એ થોટને એક રીતે જોવાની કોશિશ કરો, જે લાસ્ટ થોટ છે એને, અને પૂરેપૂરું ફોકસ એ થોટ પર લગાવો અને જુઓ એ થોટ જોડે શું થાય છે. ફોકસ લગાવો પૂરેપૂરું, ધ્યાનથી એક રીતે જોવાની કોશિશ કરો કે વોટ ઇઝ માય નેક્સ્ટ થોટ, એવું ક્વેશ્ચન તમે પૂછી શકો. અને જે લાસ્ટ થોટ છે, છેલ્લો થોટ આમ છે, એના પર પૂરેપૂરું ફોકસ બનાવી રાખજો, પકડી રાખજો એ થોટને. વિઝ્યુઅલાઇઝ કરો શું કરવા માંગે છે થોટ આપણી સાથે. ચેલેન્જ કરો એ થોટને અને જુઓ કે એ આપણી સાથે શું કરવા માંગે છે. પૂછો એ થોટને કે તું શું કરવા માંગે છે મારી સાથે. Make a full focus and again ask the simple question, what is my next thought? અને એ જે લાસ્ટ થોટ છે એના પર પૂરો ફોકસ બનાવી રાખો અને પૂછો કે તું શું કરવા માંગે છે. વિઝ્યુઅલાઇઝ કરો એ થોટને એક રીતે અને ફોકસ કરો પૂરેપૂરું એ થોટ પર. હવે અહીંયા આગળ નાઉ જસ્ટ રિલેક્સ. હવે અહીંયા આગળ આઈ હોપ સો બે વસ્તુ થઈ હશે, કાં તો એ થોટ ત્યાંનો ત્યાં સ્ટોપ થઈ ગયો, કાં તો એ થોટ આમ ગાયબ થઈ ગયો ત્યાંથી. અગર આમાંથી બે કોઈ એક વસ્તુ થઈ હોય મે બી, તો તમે કઈ આન્સર આપી શકો. ધુમિલભાઈ, શું વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ? કે તમે એક ચેર વગર? Yeah, I lost the thought. ફાઇન, ગ્રેટ. સો રાઈટ, કે હવે અહીંયા શું થાય, હું તમને એક એક્ઝામ્પલ આપું છું, જે તમારા મિત્રનું પેલું જે તમે એક થોટ વાળું એક્ઝામ્પલ આપ્યું, સુસાઇડ થોટ વાળું. વસ્તુ શું થતી હોય છે, કેમ એક એક્સ્ટ્રીમ લેવલ સુધી વ્યક્તિ ડિસિઝન લઈ લે છે એક નાનકડા થોટના કારણે. કેમ કે એ વખતે થાય શું કે માન લો કોઈ ખોટો થોટ આવે માઇન્ડમાં, તો બીજો થોટ તો તૈયાર જ છે એને કનેક્ટ કરવા માટે કે મારા કેમ આ ડિસિઝન લેવાનું છે, 1000 રીઝન આપી દેશે કે કેમ તું જીવવા લાયક નથી જીવનમાં એ મોમેન્ટ ઉપર, રાઈટ. પણ અગર જો એ મોમેન્ટ ઉપર એ વ્યક્તિ સિમ્પલ એ થોટને જોવે અને એક સિમ્પલ ક્વેશ્ચન કરે કે વોટ ઇઝ માય નેક્સ્ટ થોટ, તો ત્યાં સૌથી મોટો ફાયદો એ થશે કે બીજો જે નેગેટિવ થોટ્સ આવવાનો છે, જે કદાચ એની બોડીને એક્શન લેવડાવી દેશે ખોટું. આઈ હોપ યુ ગાઈઝ આર કનેક્ટેડ, હું શું કહેવા માંગુ છું, રાઈટ, કે જે કદાચ બીજો થોટ આવવાનો છે, જે એને કોઈ ખોટું એક્શન લેવડાવી દેશે, જમ્પ કરવા માટે કોઈ જગ્યાએથી અથવા કોઈ સુસાઇડલ અટેમ્પ્ટ કરવાથી, હોપ શું કે કદાચ એ થોટ આવશે જ નહીં. અને અગર એ થોટ નહીં આવે અને એ મોમેન્ટ અગર એની લાઈફમાંથી જતું રહ્યું સપોઝ, અને એ મોમેન્ટ ઉપર અગર ક્યાં કનેક્ટ થઈ ગયું વ્યક્તિ સાથે, કોઈ વ્યક્તિ સાથે, તો પૂરેપૂરા ચાન્સીસ છે એ ઇન્સ્ટન્ટલી આ ટાઈપની માયાજાળમાંથી બહાર નીકળી જશે. પણ શું છે કે આપણને આપણા થોટ કઈ રીતે કંટ્રોલ કરવા એ ઘણીવાર નથી ખબર હોતી. અને મોસ્ટ ઓફ ધ ટાઈમ, ફ્રેન્કલી સ્પીકિંગ, મેક્સિમમ ટાઈમમાં આપણા જે ક્વેશ્ચનિંગ હોય છે ને લોકોના, એ અનરિસોર્સફુલ ના હોય છે. તમે ગમે ત્યારે કોઈને કોઈ સવાલ પૂછતા જોશો અથવા વાત કરતા સાંભળશો બે વ્યક્તિઓને, તો વ્યક્તિઓ એ રીતે વાત કરતા હશે જે એમને નથી જોઈતું, રાઈટ. રિસોર્સફુલના ક્વેશ્ચન પણ ઘણીવાર નથી હોતા. તો અગર એક રાઈટ ટાઈમ પર રાઈટ ક્વેશ્ચન અગર આપણે આપણા થોટને પૂછીએ છીએ, કે આપણે પોતાની જાતને પૂછીએ છીએ, ફોર એક્ઝામ્પલ, આવી એક સિમ્પલ બીજી વસ્તુ છે જે આપણે એપ્લાય કરી શકીએ ડેલી રૂટીનમાં, રાઈટ, કે આ જે થોટ છે ફોર એક્ઝામ્પલ, એ મારા ખિલાફ જઈ રહ્યો છે કે મારા ફેવરમાં જઈ રહ્યો છે. ઇટ ઇઝ ધેટ સિમ્પલ. પણ એ કોન્શિયસનેસ એ મોમેન્ટ પર હોવી જરૂરી છે. Very true. રાઈટ. કેમ કે અગર એ કોન્શિયસનેસ એ મોમેન્ટ પર નહીં હોય તો બટ ઓબ્વિયસ છે કે દુનિયા તો રેડી છે સાહેબ આપણું માઇન્ડ પ્રોગ્રામ કરવા માટે, ને ઓલરેડી કરી જ રહી છે. 100%. આપણું કામ એ છે કે કઈ રીતે હું એ નેગેટિવ થોટ્સને કંટ્રોલ કરું. તમે મને કંઈ પણ કહી રહ્યા છો, અને એક બીજી વસ્તુ પણ કહું તમને, વાત નીકળી છે તો જે અમે તમારી વચ્ચે વાત આપી કે તમે બીજાને સલાહ ના આપશો, જે તમે અમારે થોડી પહેલા વાત, બિલકુલ સાચી વાત છે. મારા હિસાબે બીજાને સલાહ ના આપવી જોઈએ. એની પાછળ સૌથી મોટું રીઝન એ છે, તમે ક્યારે પણ ઓબ્ઝર્વ કર્યું હોય તો, તમે સામેવાળાને કહેશો ગમે તે, એ સાંભળશે એ જ એને સાંભળવું છે. Very true. તમે સમજ્યા? તો જ્યારે મારા શબ્દોમાં એક મારે શબ્દ કિંમતી વર્ડ છે, મારા છે, એનો એક મિનિંગ છે, તો મને જ્યારે ખબર જ છે કે હું સામેવાળાને કંઈ પણ કહીશ, પણ એ સાંભળશે તો એ જેને સાંભળવું છે.
તો મારી વાતનો તો કોઈ મિનિંગ રહ્યો નહીં. ના કોઈ વસ્તુ એનર્જી ટ્રાન્સફર થઈ, ના કોઈ એને રિઝલ્ટ એવા મળશે કદાચ જે મારે સારા આપવા છે સપોઝ એને, રાઈટ. તો જ્યારે સામેવાળો રિસીવર જ નથી એ લેવલ પર, અથવા એ મુમેન્ટ પર તૈયાર જ નથી તમારી વાતને સાંભળવા માટે કે સલાહ લેવા માટે, તેના માટે ગ્રેટ ડિસિઝન છે, ગ્રેટ વાત છે જે તમે કરી એ પ્રમાણે કે આપણે સલાહ આપવાની જરૂર નથી, બટ કેમ કે હી ઇઝ નોટ રિસીવર ઓન ધ ટાઈમ. કેમ કે અગર એ સારો રિસીવર હોત તો કદાચ એ તમારે બે શબ્દોની વાતથી જ એ સમજી શક્યો હોત, રાઈટ, કે મારા માટે શું જરૂરી છે અને મારા માટે શું જરૂર નથી. ઇટ ઇઝ ધેટ સિમ્પલ. તો મેક્સિમમ ટાઈમ આપણું કામ એ જ છે એમ જે અહીંયા અમે લોકો કોશિશ કરી રહ્યા છીએ થ્રુ ધ માઇન્ડ કોડ ટોક શો, જે દુષ્યંતે વાત કરી કે આજે આપણે જોઈએ છે નાના મોટા સવાલો દરેકના માઇન્ડમાં છે. ચાહે કોઈના રિલેશનશિપના રિલેટેડ વાત કરીએ, હેલ્થના રિલેટેડ વાત કરીએ, બિઝનેસ જોબ ગ્રોથના રિલેટેડ વાત કરીએ, એક મોસ્ટ હોટ ટોપિક છે વિચ ઇઝ કોલ્ડ પેરેન્ટિંગ, રાઈટ. હવે પ્રોબ્લેમ શું છે કે ક્વેશ્ચન હજારો લાખો કરોડો છે, પણ પ્રોબ્લેમ એક જ છે, જનરલ હ્યુમેનિટી અત્યારે આપણી સોસાયટીમાં, સાચું કહું તો લોકો ક્વેશ્ચન પૂછતા પણ બીવે છે. કેમ બીવે છે? કેમ કે એમના પરસેપ્શન એવા બનેલા છે કે અગર મેં કંઈ પૂછ્યું અને મારા ખિલાફ આન્સર આવ્યો તો હું એને ડાયજેસ્ટ નહીં કરી શકું. આઈ એગ્રી. રાઈટ. તો કેમ કે તમે તૈયાર, હકીકતમાં તમે તૈયાર નથી ચેન્જ થવા માટે, એટલે તમે ક્વેશ્ચન નથી પૂછી શકતા. કેમ કે અગર તમે ખરેખર તૈયાર હો ચેન્જ થવા માટે તો તમે ક્વેશ્ચન પૂછી શકો આરામથી. તો માઇન્ડ કોડ ટોક શો નું પર્પસ જ એ છે કે લોકોને સવાલ પૂછતા કરીએ, જેથી કરીને લોકો અંદરો અંદર ના ઘૂંટાય, અનવોન્ટેડ નેગેટિવ થોટ્સની ચેન્સ ના બનાવે, અનવોન્ટેડ સ્ટ્રેસ ક્રિએટ ના કરે, અનવોન્ટેડ એન્ઝાઇટી ક્રિએટ ના કરી શકે. કેમ કે જે થોટ તમે વિચારી રહ્યા છો, રાઈટ, એ તમારી જાણ ખાતર આજે ઘણા એવા સાયન્ટિફિક સર્વે થઈ ચૂક્યા છે કે એક દિવસમાં આપણા માઇન્ડમાં ઓલમોસ્ટ 60 to 70,000 થોટ્સ આવે છે. કેન યુ ઇમેજિન? રાઈટ. જેમાંથી મોસ્ટ ઓફ ધ થોટ્સ આર અનકોન્શિયસ થોટ્સ આપણે કહી શકીએ. એન્ડ યુ બી સરપ્રાઇઝ કે એ 60 to 70,000 થોટ્સ માંથી 80% આર નેગેટિવ. આ સાયન્ટિફિકલી પ્રૂવન છે. હજારો લાખો પેપર અવેલેબલ છે. રાઈટ. તો બેઝિકલી અગર આપણે ધ્યાનથી આપણા રૂટીન લાઈફને જોઈએ, આપણા ડેલી મોમેન્ટને જોઈએ, આમ ટુ સે, સો સાયન્સ એ વાત કહી રહ્યું છે કે અગર એક દિવસના 60 થી 70,000 થોટ્સ મારા માઇન્ડમાં આવી રહ્યા છે અને એમાંથી અગર 80% નેગેટિવ છે તો બેઝિકલી મારા એક્શન બી નેગેટિવ છે. So how can I'm to say, get the positive result with the negative mindset? That is so true. Right. So આપણું કામ એ છે આમ ટુ સે કે જ્યારે મને એક વસ્તુ ખબર પડી, લેટ્સ સે કે ભાઈ ચલો નેગેટિવ થોટ્સ આવે છે, તો મારી પાસે બે રસ્તો છે. કાં તો હું નેગેટિવ થોટને વધવા દઉં, જે આવવાના ટાઈમની અંદર ડિપ્રેશન અથવા અનવોન્ટેડ ડિઝીઝમાં ક્રિએટ થઈ જાય, સાયકોસોમેટિક કાઇન્ડ ઓફ થિંગ્સ. અને બીજું ઓપ્શન એ છે કે એ નેગેટિવ થોટ્સને હું આ મોમેન્ટ ઉપર જ ડિસ્ટ્રોય કરી દઉં. જે મેં એક નાનકડી મેથડ આપી, એ આપણે ડિસ્ટ્રોય કરવાની, તમે કહી શકો કે થોટને આપણે ડિસ્ટ્રોય કરી દીધો એ મોમેન્ટ. કેમ કે થોટ્સ હકીકતમાં કામ કઈ રીતે કરે છે, તમે ઘણીવાર થોટને બી ઓબ્ઝર્વ કરશો ને, રાઈટ, તમારા એક થોટને તમારા 10મા થોટ સાથે કોઈ કનેક્શન નથી હોતું. Very true. તમે અહીંયા બેઠા છો, તમારા માઇન્ડમાં લેટ્સ સે તમારા સ્ટુડિયોનો થોટ આવ્યો ફોર એક્ઝામ્પલ, એ સ્ટુડિયોનો થોટ તમને તમારા કોઈ કલીગનું ફેસ બતાવી દેશે. એ કલીગ જોડે તમે 10 દિવસ પહેલા ક્યાંક જમવા ગયા હતા, તમારું એ મોમેન્ટ ઇમેજિનેશન તમારા માઇન્ડમાં આવી જશે, જેનું કોઈ કનેક્શન નથી તમારા રિયલ થોટ સાથે. So this is how the thought process work actually. But the most problem એ થઈ રહ્યો છે કે નેગેટિવ સાઇડ વર્ક કરી રહી છે. તો આપણું કામ એ છે કે એટલીસ્ટ આપણે શું એવી કોન્શિયસનેસ ડેવલપ કરી શકીએ, શું એવી અવેરનેસ ફેલાઈ શકીએ, ખાસ કરીને થોટ પ્રોસેસ માટે, રાઈટ. બીકોઝ કે ફ્રેન્કલી સ્પીકિંગ આપણે આપણા જીવનમાં કંઈ પણ ચેન્જ કરવું છે તો આપણે જોયું છે ઘણી વાર કે આપણે નાના મોટા પ્રોગ્રામ્સ અટેન્ડ કરતા હોઈએ છીએ, ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અટેન્ડ કરતા હોઈએ છીએ, લેટ્સ સે માઇન્ડ ટ્રેનિંગ માટેના, અથવા તો મ્યુઝિક થેરાપિસ્ટના ઘણા બધા આપણે જોઈએ છીએ, થેરાપી સેન્ટર્સ પણ ચાલતા હોય છે અલગ અલગ, રાઈટ. જેમ કે તમે પોતે સારી ટ્રીટમેન્ટ, આમ સારી કાઉન્સેલિંગ વગેરે લીધેલી છે, રાઈટ. પણ વસ્તુ એ છે, આ બધી વસ્તુની જે ઇફેક્ટ રહે છે ને, ઘણી વાર શોર્ટ ટર્મ માટે રહે છે. કેમ કે રૂટ કોઝમાં કામ નથી થતું, આમ ટુ સે થોટ પ્રોસેસ કામ નથી થતું. દુનિયામાં જે કંઈ બી છે એ એક થોટથી શરૂઆત થઈ છે, નેગેટિવ ઓર પોઝિટિવ. તો અગર હું મારા થોટને મારા પ્રમાણે પ્રોગ્રામ કરી શકું, મારા ફેવરમાં પ્રોગ્રામ કરી શકું, then sky is the limit. પછી લગભગ એટલીસ્ટ મારા માટે, મારી ફેમિલી માટે હું એક સિક્યોર એન્વાયરમેન્ટ ક્રિએટ કરીશ ઇન ટર્મ્સ ઓફ એવરીથિંગ. તો માઇન્ડ કોડ ટોક શોનો પર્પસ જ એ છે કે આપણે કઈ રીતે એક કોન્શિયસનેસ, એક અવેરનેસ એ ફેલાઈ શકીએ કે લોકો અવેર થાય
કે ભાઈ મેન્ટલ હેલ્થનો મતલબ બિલકુલ એ નથી કે તમને એક સ્ટ્રોંગર ઇમરજન્સી આવે ત્યારે જ તમે પાડ બાંધો. મેન્ટલ હેલ્થનો સિમ્પલ મતલબ એ છે કે તમે ડેલી રૂટીનમાં તમારા થોટને કે તમારા માઇન્ડને સિમ્પલ સવાલો કરીને કઈ રીતે પોઝિટિવ પ્રોગ્રામ કરી શકો, જેથી કરીને આવવાવાળી જનરેશનને એટલીસ્ટ આપણે કંઈક સારી બિલીફ સિસ્ટમ, સારું એન્વાયરમેન્ટ અને સારી થોટ પ્રોસેસ આપીને જઈશું. I જેમ કે આપણે absolutely agree. રાઈટ, આપણે ઈચ્છીએ તો છીએ કે બાળકોમાં પ્રોબ્લેમ છે, આપણે ખબર છે કે બાળકો જિદ્દી છે, ADHD ના પ્રોબ્લેમ આ છે તે છે, ઘણા કમ્પ્લેન થાય છે પેરેન્ટ્સ તરફથી, પણ ઘણીવાર કોઈ બી પેરેન્ટ્સ એ નથી જોયેલું કે અગર બાળકે કોઈ બી એક અનવોન્ટેડ બિહેવિયર સૌથી પહેલા સ્ટાર્ટ કર્યું તો એ બિહેવિયર એના માઇન્ડમાં આવ્યું ક્યાંથી? થ્રુ આર થોટ્સ. મેં જેવું વિચાર્યું એને એવું એક્શન લીધું. હકીકતમાં ધીસ ઇઝ કોલ્ડ ટેલિપેથી. અગર આપણે થોડું ઘણું સાંભળ્યું હોય તો, રાઈટ, કે આપણે કોઈને યાદ કરીએ છીએ એનો ફોન આવી જાય છે, આપણે કોઈને યાદ કરીએ છીએ માણસ સામે, આ કોઈ કોઇન્સિડન્સ થોડા છે. આ સાયન્સ પૂરું કર્યું છે કે ઇટ ઇઝ અ પ્રેક્ટિકલી બ્રેન ટુ બ્રેન કનેક્ટિવિટી. તમે જ્યારે એક બાળક સાથે વાત કરી રહ્યા છો અથવા તમે હસબન્ડ વાઇફ બી વાત કરી રહ્યા છો, તમને એવું લાગે છે તમારું બાળક નથી સાંભળતું, બધું ડાઉનલોડિંગ થઈ રહ્યું છે એઝ ઇટ ઇઝ, અને એવા જ બિલીફ એના બનશે, એવા જ બિહેવિયર એના બનશે, એવા જ એક્શન એના બનશે જેવું એ જોઈ રહ્યું છે. એ તમારી વાતોનો ફોલો નથી કરી રહ્યું, એ તમારા એક્શનનો ફોલો કરી રહ્યું છે. તો એટલીસ્ટ આપણે કંઈક સારા થોટ પ્રોસેસને પ્રમોટ કરીએ, સારી અવેરનેસ ફોલો કરીએ, જેથી કરીને આવવાવાળી જનરેશન, અગર આપણે ઈચ્છીએ છીએ કે ખરેખર આવવાવાળા ટાઈમમાં કંઈ પણ ચેન્જ થાય તો સૌથી પહેલા આપણે આવવાવાળું જનરેશનને ચેન્જ કરવા માટે આપણી થોટ પ્રોસેસ ચેન્જ કરવી પડશે, જેથી કરીને આપણે અજાણતા નેગેટિવ થોટ પ્રોસેસ એ લોકોમાં ડાઉનલોડ ના કરાવીએ અને આપણા એન્વાયરમેન્ટમાં ડાઉનલોડ ના કરાવીએ, અને દરેક વ્યક્તિ એક સારો સવાલ પૂછી શકે, એક સારો આન્સર રિસીવ કરી શકે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એ સારા આન્સર્સને એપ્લાય કરી શકે. કેમ કે વાતો તો સારી લાગે છે સાંભળવામાં, પણ જ્યારે એપ્લાય કરવાનું થાય ત્યારે બોડી સપોર્ટ નથી કરતી, રાઈટ, કેમ કે પ્રોગ્રામિંગ નેગેટિવ છે. તો ધીસ ઇઝ હાઉ ધીસ ઓલ થિંગ વર્ક્સ, આઈ મીન ટુ સે, રાઈટ. તો આ જશે નાનકડો પોઈન્ટ ઓફ વ્યૂ મારો હતો જે મને લાગ્યો મૂકવા લાયક, તો મેં મૂક્યો. તો નાઉ વોટ યુ સે ધુમેલભાઈ, આપનું શું કહેવું છે કે દુષ્યંતભાઈ આપનું? Well, I think it's very well put up word, but I would also want to add something to this. યા શ્યોર. When you said કે સલાહ ના આપવી જોઈએ, કારણ કે એટ ધી એન્ડ માણસ એ જ સાંભળવાનો છે, જે સાંભળે એ 100% સાચી વાત છે, એન્ડ ધેટ્સ ધ હોલ આઈડિયા Yes. કે વી શુડ નોટ. પણ ધ બિગર પ્રોબ્લેમ ઇઝ ઓલ્સો આઈ થિંક એક્સેપ્ટન્સ લેવલનું જે છે ઇન બિટવીન ધ Yes. પીપલ. આજે કદાચ આપણે જે વાત કરી રહ્યા છે ઓન બુક, ઓન પેપર, ધેટ્સ ધ રાઇટિએસ્ટ થિંગ ટુ ડુ, યસ. બટ આપણી આસપાસ એવો માહોલ નથી. સો એવરીવન હુ ઇઝ વોચિંગ, આઈ થિંક we can do our bit is listening to people or helping or accepting. I'll ask you one question. આજે Yeah, please. જો હું ડિપ્રેશનમાં છું કે મારી મેન્ટલ હેલ્થ વ્યવસ્થિત નથી, તો શું મારી ઓફિસમાં રજા મૂકી શકું? મારો પગ ભાંગ્યો છે, 10 દિવસની રજા મૂકી શકીશ. Yes. પણ મગજમાં કંઈક તકલીફ છે તો શું 10 દિવસે રજા મૂકી શકીશ? શું એ હાસ્યનો વિષય બનશે નહીં? સો with everybody even being very woke, આ પ્રશ્નો હજુ ત્યાંના ત્યાં જ છે. એક સોશિયલ એક્સેપ્ટન્સ, ઇટ્સ નોટ જસ્ટ કે લોકો લેમ કમેન્ટ્સ પાસ કરી દેતા હોય કે આ તો ગાંડો છે, કે આ તો સાયકો છે, આ બહુ એટલે બહુ Yes, true. મીઠી ભાષા લોકો વાપરી નાખતા હોય છે. પણ કોર્પોરેટ્સ કે HR કે બિગ કંપનીઝ, ડુ યુ થિંક કે બધા પાસે માળખું છે સમજવા માટે that mental health is equally important with physical health? માત્ર તમારા ઘર બહાર દેખાતા નથી. Yes, true. When I talk about government, we are one of the worst countries in the world કે જ્યાં પર 1 લાખ લોકો અડધો પલંગ છે મેન્ટલ હેલ્થ ને ડીલ કરવા માટે. We don't even have one single bed for mental health. 1 લાખ લોકો છે. Yes. માત્ર જર્મનીમાં દુનિયામાં સૌથી વધારે છે 20. Yes. So that is there. Another thing that I was discussing with Dushyant yesterday is mental health. જે તમે થોટ પ્રોસેસ સમજાવી કે માઇન્ડ કોડ જે કરી રહ્યું છે, ઇટ્સ અ ફ્રી મીડિયમ કે જ્યાં લોકો આવી અને પોસિબલી તમે જે ટ્રેનિંગ હમણાં આપી એમાંથી ઘણું બધું શીખી શકે છે. Sure. પણ કદાચ બધા પાસે એક્સેસિબિલિટી પણ નથી હોતી, કે બધા પાસે મારા જેટલી એક્સેસિબિલિટી નથી કે કાઉન્સેલિંગ સેશન્સ લઈ શકે. બીકોઝ ટુ બી ઓનેસ્ટ, કાઉન્સેલિંગ સેશન 500-800 થી નીચે નથી હોતા. બિલકુલ સાચી વાત છે.
અને એક સેશનમાં પૂરું નથી થતું. યુ નીડ ટુ ટેક મલ્ટિપલ સેશન્સ. યુ સી, અને એમાં મોટું સેશન હોય તો એનો પ્રાઇઝ એ રીતે હોય. Exactly. A lot of people will also feel કે મેન્ટલ હેલ્થ જે છે એ ધનિકોનો ડિસઓર્ડર છે, પણ Right. લોકોને ખબર નથી આપણા દેશમાં 90% ડિપ્રેશનના કેસીસ જે છે બિલકુલ એમાં બિલકુલ. ડિપ્રેશન છે, દેટ ઇઝ પોસ્ટમોર્ટમ, પ્રેગ્નન્સી પછી. યસ યસ યસ. દરેક સ્ત્રીમાં ડિપ્રેશન આવે છે જે 2 મહિનાથી લઈને 2 થી 3 વર્ષ સુધી રહે છે. બિલકુલ. અને that body has delivered a baby. Everything around that body has changed. Roles ફરી ચૂક્યા છે, રિસ્પોન્સિબિલિટી ફરી ચૂકી છે. A human out of your body. એ બહુ ગજબ વસ્તુ છે. સો એ પછીનું ડિપ્રેશન જે છે આપણા દેશમાં કોઈને ખબર જ નથી કે આ ડિપ્રેશન હોય છે. આપણને એવું લાગે છે કે જે સ્ત્રીને બાળક આવ્યું છે, યુ નો, એ આવું બિહેવ કરે છે કે એનો સ્વભાવ આવો થઈ ગયો છે, પણ એ નથી. The same happens when a lady reaches a menopause. Okay. Yes. See, there is amazing level of mood swings. There is possibly anxiety. There is depression that comes over it. So આ બધું આપણે સમજતા જ નથી ને આ બધું આપણને શીખવાડવામાં પણ નથી આવતું. કરે આવું બધું તો થોડી ઘરમાં ડિસ્કસ કરવું હોય, Exactly. બહુ જ નથી થતી. એટલે મને લાગે છે કે એક નવી હેલ્ધી જનરેશનને ઊભી કરવા માટે આપણી જનરેશન જે છે will have to invest more in the younger generation to tell Sure. okay, to make them Sure. learn to express. Sure. આપણે કમનસીબે કમ્પ્લેન્ટ્સ વધારે એક્સપ્રેસ કરતા થઈ ગયા છે, Exactly. ત્યાં સાથેના પ્રોબ્લેમ્સ બહુ જલ્દી એક્સપ્રેસ કરતા થઈ ગયા છે. ખુશીઓ એક્સપ્રેસ કરીએ છીએ અમુક અંશે, પણ આપણી પોતાની ફિલિંગ્સ છે, વોટ વી આર ગોઈંગ થ્રુ, just because of the fear of being judged, we don't. Exactly. So as you mentioned કે engraved છે આપણા મગજમાં એક્સપ્રેસ ના કરવાનું, એક પ્રોપર ટ્રેનિંગ જ નથી થઈ મગજની. True. એન્ડ ટુ બી ઓનેસ્ટ, હું જેટલા મોટિવેશનલ લોકોને સાંભળું છું, મોટિવેશનલ ગુરુ ઓર માઇન્ડ ટ્રેનિંગ ગુરુ, આઈ થિંક ટુ મચ ઓફ પોઝિટિવિટી ઇઝ ઓલ્સો ટોક્સિક ફોર મી. Yes. નથી ભાઈ, 24 કલાક પોઝિટિવ નથી રહેવાતું. 100%. 60,000 થોટ્સ છે, એમાંથી 80% નેગેટિવ છે, એ ખોટું. પણ 20% નેગેટિવ હોય તો મને વાંધો નથી. આમ ઓકે, Yes. હ્યુમન. Yes. But if I get all the 60,000 thoughts positive, then I will start believing there is something wrong with me also. Because we are not habitual for that things. We are not ready for that thing, right? So True. absolutely true. Because કે આજે સમજો કે કોઈ એક્સપિરિયન્સ મારા જીવનમાં ફર્સ્ટ ટાઈમ ક્યારે થયો જ નથી, લેટ્સ સે, રાઈટ? અથવા જે તમે વાત કરી એક્સેપ્ટન્સની, તો સૌથી મોટો પ્રોબ્લેમ ઘણીવાર શું થતો હોય છે, ઇફ આઈ એમ નોટ રોંગ, જે તમારા કેસ સાથે તમે કનેક્ટ કરી શકો આને, મેક્સિમમ ટાઈમ પર જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુથી પીડાતો હોય અનકોન્શિયસલી ઓર સબકોન્શિયસલી એના માઇન્ડની અંદર, તો ડાયરેક્ટલી આપણે આઉટકમ વિશે વિચારી દઈએ છીએ કે લોકો આવું કહેશે. વી ઇમેજિન ધેટ થિંગ, very true. વી ક્રિએટ ધેટ થિંગ ઇન આર માઇન્ડ કે અગર હું આવું કરીશ તો પેલો આવું કહેશે, હું આવું કરીશ તો લોકો મને ગાળો કહેશે, હું આવું કરીશ તો આ આવી રીતે રિએક્ટ કરશે. હાઉ એક્ઝેક્ટલી આઈ નો ધેટ? આ મારો ક્વેશ્ચન છે, સિમ્પલ. આ સિમ્પલ ક્વેશ્ચન હું મારી જાતને પૂછી શકું. આમ બીજું કોઈ પણ મિત્રો છે, અગર આ એક સિમ્પલ મેથડ અગર આપણે એપ્લાય કરવી છે કે લેટ્સ સે અનવોન્ટેડ કોઈ વસ્તુ આવી, રાઈટ? તો મારી પાસે બે ઓપ્શન છે. પહેલું ઓપ્શન જે રીતે જનરલ ઓડિયન્સ કે જનરલ દુનિયા જોઈ રહી છે કે મેં સીધે સીધું એન્ડ રિઝલ્ટને જોઈ લીધું, મેં સીધે સીધું આઉટકમને જોઈ લીધું. હવે પેલો આવું કહેશે તો આઉટકમ થઈ ગયું ને, એ તો એન્ડ રિઝલ્ટ થયું. પણ વોટ ઇઝ અબાઉટ ધ પ્રોસેસ? કોને ખબર એવું નતું કહેવાનું? હુ નોઝ? મેં ઇમેજિન કરી નાખ્યું હોય કદાચ કોઈ વસ્તુ, હુ નોઝ? બીકોઝ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ સાહેબ થાય છે એવું કે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે, આપણે એમ ટુ સે કે કોઈ બે વ્યક્તિ જ્યારે એકબીજા સાથે વાત કરી રહ્યા હોય, તો બે વ્યક્તિ વાત તો પ્રેઝન્ટમાં કરી રહ્યા છે, પણ એ લોકો બે વ્યક્તિ વાત કરી રહ્યા છે એકોર્ડિંગ ટુ હિઝ ઓર હર પાસ્ટ પરસેપ્શન. Absolutely. રાઈટ? તો વસ્તુ એ છે કે જ્યારે મને એવું શું ખબર છે કે સામેવાળો એના પાસ્ટના પરસેપ્શન પ્રમાણે મને જજ કરવાનો છે મારા આ મોમેન્ટને, તો પછી એના માટે હું મારું મગજ શું કરવા બગાડું? કેમ કે એ તો મને અમે ખબર છે એવું જ કરવાનું છે. 100%. તમે તો બેટર છે હું કોઈ એવી વસ્તુ ઇન્વોલ્વ કરું, રાઈટ, કે હું એ આઉટકમને ના જોઉં કે
सबसे बड़ा रहेगा कि પેલું કહેવત છે ને सबसे बड़ा रोग क्या कहेंगे लोग કે क्या હું कहेंगे એ ફંડામેન્ટલ પર ના જવું કે લેટ સે આઉટકમ શું આવશે, પેલો શું વિચારશે, સોસાયટી શું વિચારશે, સમાજ શું વિચારશે, મારા મધર ફાધર શું વિચારશે, ફ્રેન્કલી સ્પીકિંગ લોકોને નથી પડી સાહેબ. હું છું જે મારા મગજમાં એક અનવોન્ટેડ ગાર્બેજ લઈને ફરી રહ્યો છું, સાચું કહું. અગર લેટ સે મને એવું લાગે બી છે કે કોઈ વ્યક્તિ અનવોન્ટેડ વસ્તુ કહેશે તો મારી પાસે બે ઓપ્શન છે. હું એ વસ્તુને કોમિક બનાવી દઉં મારા ઉપર. તમે મારો મજાક ઉડાવો ફોર એક્ઝામ્પલ, હું જાતે મારો મજાક ઉડાવીશ, તમે કેટલો મારો મજાક ઉડાવશો? हाँ हाँ ટ્રાય કરી પ્રેક્ટિકલ, agree. રાઈટ? તમે એક વાર ટ્રાય કરશો, બે વાર ટ્રાય કરશો, 5 વાર, છઠ્ઠી વખતે તમે થાકી જશો. કેમ? કેમ કે એ ખોટી એનર્જીની અસર અહીંયા નથી થઈ રહી. હું તમારા ફ્લોમાં આવી ગયો, હવે ક્યાં જશો? પ્રોબ્લેમ શું છે કે જ્યારે સામેવાળો અલગ ફ્લોમાં છે અને કદાચ આપણે અલગ ફ્લોમાં આવીએ છીએ ત્યારે એ મતભેદ ઉભા થતા હોય છે, ત્યારે એ ખોટા પરસેપ્શન ઉભા થતા હોય છે, ત્યારે એ ખોટા બિલીફ ઉભા થતા હોય છે કે હું આવું કરીશ તો પેલી આવું કરશે, હું આવું કરીશ તો પેલો આવું કરશે. પણ બની શકે મારું નેગેટિવ પરસેપ્શન હોય પાસ્ટનું, કેમ કે મારો પાસ્ટ એક્સપિરિયન્સ કદાચ એવો રહ્યો હોય એ વ્યક્તિ સાથે, કદાચ પાસ્ટમાં આવું વારંવાર થયું છે એના કારણે મને આવું લાગી રહ્યું છે. હુ નોઝ? એન્ડ ધેટ વોઝ ધ રિયાલિટી. એકચ્યુઅલી એ જ રિયાલિટી છે. કેમ? કેમ કે હું વાત પ્રેઝન્ટમાં કરી રહ્યો છું અને અગર હું વાત પાસ્ટ એક્સપિરિયન્સ પ્રમાણે કરી રહ્યો છું તો હું પ્રેઝન્ટમાં તો જોઈ જ નથી રહ્યો સામેવાળાને. बिल्कुल बिल्कुल સામેવાળો અગર હું કહું છું પૂરેપૂરથી ચેન્જ પણ થઈ ગયો હશે તો મને કેમનું ખબર પડશે કે હું તો પાસ્ટમાં છું? ट्रू ट्रू સારું કરું તો ધીસ કાઇન્ડ ઓફ અવેરનેસ આર મિસિંગ, ખાસ કરીને આપણા ઇન્ડિયામાં અગર આપણે વાત કરીએ તો, રાઈટ? લોકો અનવોન્ટેડ ડેબેટોમાં વાતો ચાલુ કરી દે છે, ચાહે પોલિટિક્સની હોય કે હોલિવુડ્સની કે બોલિવૂડ્સની હોય, લેટ્સ સે, જેના કોઈ મિનિંગ નથી તમારી લાઈફ સાથે, રાઈટ? वेरी ट्रू આજે એક નાનકડો આપણે ધ્યાનથી જુઓ, સોશિયલ મીડિયાની અગર આપણે વાત કરી રહ્યા હતા થોડી વાર પહેલા, એક નાનકડો પોઈન્ટ એડ કરીએ, રાઈટ? પ્રોબ્લેમ શું છે? અગર હું સોશિયલ મીડિયાનો યુઝ કરું છું ત્યાં સુધી વાંધો નથી, સોશિયલ મીડિયા મારો યુઝ કરશે ત્યારે પ્રોબ્લેમ છે. बिल्कुल અને અત્યારે થઈ એ રહ્યું છે સાહેબ કે સોશિયલ મીડિયા આપણો યુઝ કરી રહ્યું છે. बिल्कुल જે રીતે તમે વાત કરી કે એક સારી ઇમેજ મેં મૂકી, સારો વિડીયો મેં મોકલ્યો, સારો ફોટોગ્રાફ મૂક્યો, સાહેબ અગર 2 કલાક સુધી માન લો એની અંદર 5 લાઈક ના આવે ને લોકોને એન્ઝાયટી થવાની સ્ટાર્ટ થઈ જશે. યસ, ધીસ ઇઝ હાઉ ધીસ વર્ચ્યુઅલ વર્લ્ડ વર્ક્સ. તો આપણે ક્યાંક ને ક્યાંક આ વર્ચ્યુઅલ વર્લ્ડની અંદર આપણા રિયલ ઇમોશન્સને મિસ કરી ચૂક્યા છીએ, ट्रू આપણે રિયલ ફિલિંગને મિસ કરી ચૂક્યા છીએ. ઇમોજીસ પર બધું આવી ગયું છે એકચ્યુઅલી. બધા ઇમોશન્સ પણ ઇમોજીસ પર ટ્રાન્સફર થઈ રહ્યા છે. અને એ પણ સાચું પણ નથી ખબર હોતા. એક્ઝેક્ટલી એ પણ સાચું કે ખોટું એ કોને નથી ખબર હોતી, રાઈટ? કોઈ એક વિડીયો પોસ્ટ કરી દીધો, શેર કરવા વાળા શેર કરી રહ્યા છે, લાઈક કરવા વાળા લાઈક કરી રહ્યા છે, કેમ કે ગાર્બેજ બહુ જલ્દી ફેલાય છે. તમે એક વસ્તુ જુઓ, મને ઘણીવાર હસવા જેવી વાત તો નથી 100%, પણ મને ઘણીવાર બહુ મોટો સવાલ ઉભો થાય છે અને બહુ મોટું આમ અજીબ બી લાગે, નસું બી આવે કે કોઈ વ્યક્તિ લાઈવ વિડીયો રેકોર્ડિંગ કરી અને સુસાઇડ એટેમ્પ કરવા જઈ રહ્યો છે. જેમ હમણાં રિસન્ટલી એક કેસ થયો આપણા અમદાવાદમાં, તમને ખ્યાલ હશે, રાઈટ? અને લોકો લાઈક ઠોકી રહ્યા છે ત્યાં આગળ. અરે ભાઈ, આ લાઈક કરવા જેવી વસ્તુ થોડી છે. આરું ઘટમાં પણ એક વ્યક્તિ સુસાઇડ એટેમ્પ કરી રહ્યો છે અને તમે લાઈક કરી રહ્યા છો, તો તમે તમારું સ્ટેટ ઓફ માઇન્ડ જુઓ કે તમે શું વસ્તુ લાઈક કરી રહ્યા છો, તમે શું સ્પ્રેડ કરી રહ્યા છો. એ વિડીયો તમે 1 લાખ લોકોને અગર શેર કરો છો, કોને ખબર સાહેબ એ વિડીયો ભગવાન ના કરે કોઈ એવા વ્યક્તિએ જોઈ લીધો જે ઓલરેડી એક્સ્ટ્રીમ ડિપ્રેશનમાં છે, બિલકુલ જેના માઇન્ડમાં કદાચ એ સુસાઇડલ વિચારો ચાલી રહ્યા છે. જેમ તમે હમણાં થોડી પહેલા એક મિત્રની વાત કરી, તો એ ચેન વધવાની છે પછી. યસ, તમે કહ્યું ને કે આપણે શું કન્ઝ્યુમ કરવું છે આપણી ઉપર છે. ન્યુઝીલેન્ડમાં ક્રાઇસ્ટ ચર્ચમાં જે માણસે અટેક કર્યો મોસ્કમાં જઈને, he streamed it live on Facebook. યસ. એ જોવાવાળા લોકો પણ હતા. So it is genuinely on us. અને તમે જે માથાકૂટોમાં સોશિયલ મીડિયા પર પડો ને, હું તો પોલિટિકલી બહુ જ એટલે હદ બાર ઓપિનિયેટેડ છું, પણ હવે હું લખું છું કારણ કે માથાકૂટમાં જો હું પડું ને તો પછી આખો દિવસ એમ જ વિચાર આવ્યો, આનથી સારો આને જવાબ કઈ રીતે આપું જેથી એને એવું લાગે કે બોસ ધીસ વોઝ લિટ. એક્ઝેક્ટલી
જવાબ વિચારવામાં તમે કલાક કાઢી નાખો, તમે Yes. વાહન ચલાવતા તમે કોન્સન્ટ્રેટ ના કરી શકો, તમે જમતા એ કરો, and then eventually you don't speak to people at your own house properly because તમારે ત્યાં જવાબ લખવો છે કે આનાથી Yes. વધારે તમારે જોરદાર જવાબ કઈ રીતે આપવું જેથી પબ્લિક ને એવું લાગે કે બોસ આને જવાબ આપ્યો. So Yes, now yes. if I have to be opinionated, I'll give an opinion and move out. જેને જે Exactly. લખવું એ લખે, જેને જે Exactly. જવાબ આપવો એ આપે. બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી So વાત છે. I also think that સહેજ જો મહેનત થાય કે સહેજ તમારા જેવા મિત્રોનું ગાઈડન્સ મળે તો વી કેન રિયલાઇઝ અવર ઓન થિંગ્સ કે આપણે ક્યાં લેગ કરીએ છીએ અને કઈ Yes. નાની વસ્તુ જો આપણે બદલીએ તો ઇટ કેન જસ્ટ બ્રિંગ અ લોટ ઓફ જોય ઓન સોશિયલ મીડિયા. Yes, yes, સો yes, yes. True. મને તો હું તો સાચું કહું તમને, હું કોઈ દિવસ ટિકટોક પર હતો જ નહીં, Right. બરાબર, કારણ કે મને આવું બધું આમ કરીને પેલા ડાયલોગ્સ ને એવું બધું આપણને આવડતું નહીં. Right. મને લાગે છે એટલું સરસ પ્લેટફોર્મ હતું કારણ કે ટિકટોકે સામાન્ય માણસોને મોકો આપ્યો હતો ટુ બીકમ Exactly. સેલિબ્રિટીઝ. Yes, yes, yes. એક સ્ત્રી કે એક પુરુષ જેને દુનિયા ક્યારેય નહોતી ઓળખવાની, ટિકટોકમાં એ ચલો ફ્રેન્ડ્સ ચાય પીલો કરે છે એન્ડ પીપલ ગો મેડ બિહાઇન્ડ ઇટ. સો આઈ Yes. એવરી કોમન મેન ઇઝ એટ પાર એઝ એ સેલિબ્રિટી. તો મને બહુ Yes. મજા હતી, પ્લેઝર હતું આ પ્રકારના Yes. લોકો જોવા જે અલગ અલગ વોક્સ ઓફ લાઈફ માંથી આવે છે. Yes, yes. So for that reason, I then came on TikTok without making an account. અને પછી હું એ જ જોઉં ને મને એટલી મજા પડે, એટલું હસવું આવે. Then I would see એવા આર્ટિસ્ટ જે કંઈક 30 સેકન્ડમાં ક્રિએટ કરી નાખતા હોય. So there is so much that is going to interest you. But Yes, imagine yes. માથાકૂટમાં પડીશ કે આ યોજના લાગુ કરીને આ એમએસપી નું આમ કર્યું અને આ લો ના આવવો જોઈએ. Yes, yes. Are things going to change? Exactly. They're not going to change, right? So I will give an opinion. એ મારા ઝઘડા ત્યાં કરવાથી વસ્તુ નથી બદલવાની. 100% સાચી વાત. Go into politics, get a seat, get a majority and change the law. પણ એક Yes, yes, નાગરિક તરીકે હું મારા ઓપિનિયન્સ આપી શકું, પછી મેં લડવાની જરૂરત છે જ નહીં, કારણ કે તમને Exactly. ખબર નથી કે 4 લોકોને તમારી સાથે દરેક વસ્તુ કમેન્ટમાં લડવાના 2 રૂપિયા મળે છે. બિલકુલ સાચી વાત છે, બિલકુલ એ સાચી વાત છે. કમાઈ છે તમારી સાથે માથાકૂટ કરી બિલકુલ પૈસા સાચી વાત છે. અને તમારું મગજ પણ, અને તમે Exactly. બંને વસ્તુ લૂઝ કરી રહ્યા છો. બિલકુલ, બિલકુલ, બિલકુલ. Sorry, So- I just got too excited. No, it's great. It's great actually. I love this kind of energy, right? Very nice. So like, just because of જે તમે વાત કરી બિલકુલ 100% સાચી વાત છે. એનું સૌથી મોટું જે કારણ છે, આમ અગર આપણે પોલિટિકલ પાર્ટીઝની વાત કરીએ આ ટાઈપની અથવા કોઈ પણ બીજા અલગ અલગ વ્યક્તિઓની વાત કરીએ, રાઈટ? બીકોઝ જે નોર્મલ વ્યક્તિઓ છે, અગર આપણે વાત કરીએ તો ખોટું નહીં હોય કે ઓલરેડી બ્રેન લોકોના હેક થઈ ચૂક્યા છે થ્રુ ધ સોશિયલ મીડિયા. તમને એવું લાગે છે કે તમે તમારા મનપસંદ કપડા પહેરી રહ્યા છો, તમને એવું લાગે છે તમે મનપસંદ પાર્ટીને વોટ આપી રહ્યા છો. ઇટ ઇઝ ઓલ પ્રોગ્રામ ગાઈસ. તમે અવેર નથી ખાલી. બાકી અગર પ્રૂવ કરવાની આ વાત તો આપણે 5 મિનિટ પ્રૂવ કરી શકીએ અત્યારે, Very રાઈટ? true. કે કઈ રીતે આપણું બ્રેન પ્રોગ્રામ થઈ ગયું છે, કઈ રીતે આપણું માઇન્ડ પ્રોગ્રામ થઈ ગયું છે, કે કઈ રીતે પોલિટિકલ પાર્ટી તમારું માઇન્ડ પ્રોગ્રામ કરી રહ્યું હતો, કઈ રીતે કોર્પોરેટ તમારું માઇન્ડ પ્રોગ્રામ કરી રહી છે. રાઈટ? કેમ કે લોકો, જે મેં હમણાં વાત કરી એ પ્રમાણે, કે લોકો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાનો એમનો યુઝ કરી રહી છે. દેટ ઇઝ વાય કે લોકોના બ્રેન પ્રોગ્રામ થઈ રહ્યા છે. અને બીજો જે સૌથી મોટો ઇશ્યુ એ છે, જે ખાસ કરીને કોમ્યુનિકેશન ગેપમાં આપણે જોતા હોઈએ છીએ, રાઈટ? કે પીપલ, આઈ એમ સે, દે આર નોટ લિસન ટુ અન્ડરસ્ટેન્ડ, દે લિસન ફોર રિપ્લાય ઓનલી. ઉતાવળ એમને જવાબ આપવાની છે, રાઈટ? હવે કેમ કે જવાબ આપવાની ઉતાવળ છે એટલે એમની માયાજાળમાં ફસાઈ રહ્યા છે, જે તમે વાત કરી એ પ્રમાણે, કે કઈ રીતે હું સ્પાર્ટ જવાબ આપી શકું. તો તમે સામેવાળાની વાત તો સાંભળી જ નહીં. દેટ મીન્સ કદાચ તમને સારું જ્ઞાન આપ્યું હતું. તો આ મિસિંગ લોકો કરી રહ્યા છે. બીજું કે જે બ્રેન, મેં પ્રોગ્રામ વાત કરી કે લેટ્સ સે લોકોના બ્રેન પ્રોગ્રામ છે. એક નાનકડું એક્ઝામ્પલ હું આપું. જેટલા મિત્રો અત્યારે જોઈ રહ્યા છે એ લોકો સીધા કદાચ આ વસ્તુ સાથે કનેક્ટ થશે. આઈ ડોન્ટ નો તમારી ડેટ ઓફ બર્થ શું છે કે આપની એજ શું છે, પણ હું જે કહેવા જઈ રહ્યો છું એ એક એવું રિયલિસ્ટિક વસ્તુ છે જે પ્રૂવ કરી દેશે કે આપણું બ્રેન, આપણું માઇન્ડ ઓલરેડી કોર્પોરેટ વર્લ્ડ અને પોલિટિકલ પાર્ટી જે છે એ હેક કરી ચૂક્યું છે. ખબર નહીં કેટલા વર્ષોથી, પણ એ કરી ચૂક્યું છે. અને આઈ એમ ગિવિંગ ગેરંટી. એક નાનકડું એક્સપેરિમેન્ટ કરું અત્યારે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ. Sir is not saying number of years, else he'll get into trouble.
It's okay, it's okay. Fine. So like, if you want to check, let's say, અગર માન લો કે આપણે ચેક કરવું છે ખરેખર કે આ જે વાત થઈ રહી છે કે ભાઈ મારું બ્રેન પ્રોગ્રામ કર્યું છે પોલિટિકલ પાર્ટી કે કોર્પોરેટ વર્લ્ડે, શું એ વાત સાચી છે? અગર કોઈના માઇન્ડમાં આવો સવાલ આવે છે, લેટ્સ સપોઝ, તો એક નાનકડું અહીં આગળ પ્રોસેસ કરું, લેટ્સ હું એક નાનકડું આપણે કઈ મજાક જ છે એક પ્રકારનો, પણ તમે ધ્યાનથી જોજો તમારા માઇન્ડમાં અને તમારા બ્રેનમાં એક જ વસ્તુ આવશે. જ્યારે હું કોઈ એક શબ્દ બોલીશ, લેટ્સ સે, અને તમારા માઇન્ડમાં એક જ વસ્તુ આવશે. જેમ કે હું સિમ્પલ જિંગલ બોલું, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કે વોશિંગ પાવડર, તો તમારા માઇન્ડમાં એક જ પ્રોડક્ટ આવશે. એવી 1000 પ્રોડક્ટ છે, તમે કોશિશ કરો કે પ્રોડક્ટ ના આવે. લાઈક વોશિંગ પાવડર, હવે હું બોલ્યો વોશિંગ પાવડર 1000 પ્રકારના છે, પણ તમારા માઇન્ડમાં નહીં જ આવ્યું. કેમ કે બ્રેન હેક થઈ ચૂક્યું છે વર્ષોથી, થ્રુ ધ એડવર્ટાઇઝમેન્ટ મીડિયા, અગેન થ્રુ ધ કોર્પોરેટ વર્લ્ડ. સેમ લેવલ પર અગર હું બીજું સેન્ટેન્સ બોલું, લેટ્સ સે અબ કી બાર, યસ, so this is how the corporate world works, this is how the advertisement media works. હવે આ વસ્તુ એક સામાન્ય માણસને તો દૂર દૂરથી જગ્યા જ નથી સાહેબ ખબર હોય વેરી ટ્રુ કે એક એડવર્ટાઇઝમેન્ટ મીડિયા કઈ રીતે કામ કરે છે, કઈ રીતે હું એવું કઈ કરું કે તમારી પરમિશન વગર તમે મારી પ્રોડક્ટ પરચેસ કરી લો. હું એવું શું તમારા માઇન્ડને હેક કરી લઉં? તે સામાન્ય માણસને તો ખબર જ નથી આ બિલકુલ કે ખાલી અબકી બાર મારીને મોદી સરકાર બની ગઈ, રાઈટ? તો ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. હવે અહીંયા વાત ખાલી વોશિંગ પાવડરની નથી, અહીંયા ખાલી અબકી બારની નથી. હું કહું છું, હું એમ કહીશ તમને, લેટ્સ સે ઠંડા મતલબ, તો બી એક જ વસ્તુ આવશે. કુછ મીઠા હો જાય તો બી એક જ વસ્તુ આવશે તમારા માઇન્ડમાં. હવે પ્રોડક્ટો તો લાખો કરોડો છે ને. અગર હું ચોકલેટની વાત કરું, કરોડો ચોકલેટ છે, પણ કેમ કેડબરી આવે છે? કેમ કે સાહેબ આપણા 5 સેન્સીસથી જે આપણે ઇન્ફોર્મેશન લઈ રહ્યા છીએ, જોઈને, સાંભળીને, બોલીને કે સૂંઘીને કે ટચ કરીને, આ 5 સેન્સીસને ક્યાંક ને ક્યાંક હેક કરવામાં આવ્યા છે. થ્રુ ધ વિઝ્યુલાઇઝેશન અગેન, થ્રુ ધ ઓડિટરી સેન્સ અગેન, થ્રુ ધ હેમરિંગ, રિપીટિંગ હેમરિંગ, એન્ડ આર બ્રેન ગોઈંગ ટુ હેક. પ્રોબ્લેમ એ છે આપણે ગુલામીમાં જીવી રહ્યા છીએ અજાણતા અત્યારે, 100%. અને પીપલ્સ આર નોટ અવેર. એન્ડ આ બધા કારણો છે કે જ્યારે ગાર્બેજનો ન્યૂઝ મીડિયામાં ફેલાય, એ ગાર્બેજનો ન્યૂઝ ચેનલ્સમાં આવે, ગાર્બેજનો ન્યૂઝ કોઈ સોશિયલ મીડિયામાં સ્પ્રેડ થાય, તો ધીસ ઇઝ ઓનલી રીઝન કે ગાર્બેજ સૌથી વધારે સ્પ્રેડ થાય છે, સૌથી વધારે લાઇક થાય છે, સૌથી વધારે શેર થાય છે. કેમ કે સાહેબ દુનિયાએ તમને કચરો આપીને તમારું બ્રેન પ્રોગ્રામ ઓલરેડી કરી દીધું છે વર્ષોથી. સોરી ટુ સે ધેટ, બટ ધેટ ઇઝ અલ્ટિમેટ ટ્રુથ. કેમ કે તમે બી એક મીડિયા લાઈનના છો, તો ડુ નોટ ટેક અધરવાઇઝ. ના, અરે આઈ અગ્રી. આઈ એમ કમ્પ્લીટલી ઓન ધીસ સાઇડ. અને હું તો મીડિયાના જ ખરાબ વસ્તુ મારા જ શોમાં બોલું છું. ગ્રેટ, વેરી નાઇસ, વેરી નાઇસ. આઈ ટેલ યુ અ વેરી રીસેન્ટ એક્ઝામ્પલ. હેતુ રેડિયોમાં શું છે ખબર છે? એ બધું છે યાર. હવે આઈ એમ ઓવર ધોઝ થિંગ્સ. એ નાનપણમાં હતું, હવે 24 થઈ ગયા, હવે એવું નથી. હવે પણ એવું છે એવરીથિંગ સે ઓન રેડિયો આઈ શુડ બી એબલ ટુ ચેન્જ માઇન્ડ્સ. એક નવો માણસના મગજમાં હું નાખી શકું, 100%. એને કહી શકું કે આ નવી એક્સેપ્ટેબિલિટી ટુ શીખ, that is every day's job. I have the biggest class in the world. Lakhs and lakhs of people listen to it every day. Right. One thought can for sure stereotype things, and one thought can open up possibilities. I'll tell you, મેં વચ્ચે કોઈક આરજેને સાંભળ્યા હતા, જ્યારે પેટ્રોલનો ભાવ આટલો બધો થઈ ગયો, 90 રૂપિયા, અમુક રાજ્યોમાં 100 રૂપિયા, તો કે ભાવ આટલો બધો વધી ગયો, વધવો તો ના જોઈએ, પણ સારું છે ને, આપણે ચાલીને જવાનું, આપણે સાયકલ લેવાની. તો હમણાં રાંધણ ગેસનો ભાવ વધ્યો, તો બધું સારું ને. હવે જે લોકો એવું બધું બોલતા હતા, તો હવે ચૂલા નાખો ઘરમાં. એવું ના હોય, એવું ના હોય. એ ઓપ્શન નથી. યુ હેવ ટુ ફાઇટ ફોર ઇટ. યુ હેવ ટુ આસ્ક ક્વેશ્ચન્સ whether anybody is in government or even workplace or even within the family. You need to ask questions, and then which is a win-win situation. એટલે એ વસ્તુ that we always need to do is સવાલો પૂછવા અને એક્સપ્રેસ કરવા.
start doing these things, I think it's going to become little easy, or possibly Right. easy to identify when things are wrong. True. And that is why we are coming with a great idea called Mindco Talk Show. એક નાનકડી કોશિશ છે અમારી કે જે હ્યુમેનિટીના આજે સૌથી વધારે જરૂરી છે, જે કોન્શિયસનેસની, જે અવેરનેસની, હું એને કોમન સેન્સ કહું છું ફ્રેન્કલી સ્પીકિંગ, કે જે કોમન સેન્સ આપણે યુઝ કરી શકીએ એક સામાન્ય ડિસિઝન લેવામાં, એક સામાન્ય નેગેટિવ થોટને કંટ્રોલ કરવામાં, એક સામાન્ય પ્રોબ્લેમને સોલ્વ કરવામાં, ચાહે રિલેશનશિપનો હોય, હેલ્થનો હોય, બિઝનેસ જોબ ગ્રોથનો હોય કે ફાઇનાન્સનો હોય, રાઈટ? તો એના માટે જ માઇન્ડકો ટોક શો કામ કરી રહ્યું છે કે કઈ રીતે લોકો માઇન્ડકો ટોક સાથે જોડાઈ એમના કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન પૂછી શકે છે. એમની જે આઈડેન્ટિટી છે રિવીલ કરવામાં નથી આવતી ત્યાં આગળ, પણ એમના ક્વેશ્ચનનો એક સટીક આન્સર અમે આપવાની કોશિશ કરીએ છીએ, એક સટીક સોલ્યુશન આપવાની કોશિશ કરીએ છીએ, જેથી કરીને સોલ્યુશન લોકો પ્રેક્ટિકલી એને એપ્લાય કરી અને લાઈફમાં અનવોન્ટેડ વસ્તુઓથી બચી શકે, અનવોન્ટેડ નેગેટિવ રિઝલ્ટથી બચી શકે. આમ ટુ સે તો બસ એક નાનકડી કોશિશ છે, એમાં તમારા જેવા મિત્રોનો સહકાર હંમેશા જરૂર પડશે, રાઈટ? સો I'm so glad that you invited me today. I Thank you so much. thoroughly enjoyed this entire conversation. Thank you so much. It was a Thank you great so much. conversation. એક બહુ જ સારું conversation, Drumil, from your side, your experiences that you shared, really we value it so much. હિતેશભાઈ, Thank you. તમારા insights always on point. શો એન્ડ કર્યા પહેલા એક ક્વેશ્ચન ઓલરેડી આપણને કદાચ તમે જોઈ શકતા હોય તો એક મિહિરભાઈ ક્વેશ્ચન પૂછ્યો છે. Can you suggest what beautiful things we could look forward in this world? Wow. આ ક્વેશ્ચન જેટલો સિમ્પલ લાગે છે એટલો સિમ્પલ છે નહીં એકચ્યુઅલી. There are lots of people that come in my life, આપણે બધા જની લાઈફમાં ક્યાંક ને ક્યાંક આવતા હશે, અને એક કોમન ક્વેશ્ચન દેખાતો હોય છે કે હેપી રહેવા માટે શું કરવું જોઈએ? What should we do to become happy? એક સિમ્પલ સવાલનો કદાચ સિમ્પલિસ્ટિક આન્સરમાં, જવાબમાં કદાચ લેંગ્વેજમાં આન્સર તમારા મત મુજબ શું હોવો જોઈએ? You would like a few words from you. What beautiful things that we could look forward in this world? શ્યોર. એકચ્યુઅલી ટાઈમ નીકળી ગયો છે. ધ્રુમિલભાઈ એમનો સ્પેશિયલ ટાઈમ કાઢીને આવ્યા છે, એટલે હું શોર્ટમાં ખતમ કરવાની કોશિશ કરું છું થોડી, રાઈટ? સો મીરભાઈ, બહુ ગ્રેટ, બહુ સારો ક્વેશ્ચન તમે પૂછ્યો છે અહીંયા આગળ. એક સિમ્પલ લાઈનમાં આન્સર આપું ને, તેનો સિમ્પલ આન્સર છે, see the thing as it is in the present moment, without your using any kind of perception, without using any kind of past memory or past experience with this or his or her person. કોઈ પણ બીજા વ્યક્તિ સાથેનું પાસ્ટ જોડ્યા વગર જે વસ્તુ જેવી છે એને એવી પ્રેઝન્ટમાં જોવાની કોશિશ તો કરીએ. પ્રોબ્લેમ શું છે, લોકો જોવાની કોશિશ નથી કરતા પ્રેઝન્ટમાં, અને ત્યાંથી જ બધા પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે. બાકી સાહેબ, હર સેકન્ડ દુનિયા ચેન્જ થઈ રહી છે. આજે કાલે કલાક આપણે કાઢ્યો, કલાકમાં ઘણું બધું ચેન્જ થઈ ગયું, રાઈટ? પણ પ્રોબ્લેમ છે એક કોન્શિયસનેસ નથી, અવેરનેસ નથી કે લોકો એ પોઝિટિવ ચેન્જને જોઈ શકે. તો મે બી સિમ્પલ આન્સર એક જ છે આ વસ્તુનો, લેટ્સ સે સી ધ થિંગ એઝ ઇટ ઇઝ. તમારે પ્રેઝન્ટમાં રહેવું નહીં પડે, તમે નેચરલી પ્રેઝન્ટમાં આવશો હંમેશા. જે દુનિયા વાતો કરે છે હંમેશા કે પ્રેઝન્ટમાં જીવો, ઇટ ઇઝ નોટ અબાઉટ ધ ફિલોસોફી, ઇટ ઇઝ ધ રિયાલિટી કે આપણે કઈ રીતે પ્રેઝન્ટમાં રહી શકીએ. પ્રેઝન્ટમાં રહી શકવાનો સિમ્પલ હંમેશા આન્સર એ જ છે, હંમેશા હેપી રહેવાનો એક સિમ્પલ આન્સર એક જ છે, ઓલવેઝ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ. જે જેવું છે એને એવું જુઓ, વિધાઉટ એની પરસેપ્શન. Absolutely. આઈ એમ સો ગ્રેટફુલ. ધ્રુમિલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ કિંમતી સમય કાઢીને અમે આવ્યા. હોપ સો ફ્યુચરમાં ક્યારેક રાજકોટ આવવાનું થાય તો કંઈક પ્લાન કરી શકીએ નાનું મોટું આપ સાથે. અને કોશિશ કરવાની છે કે સાહેબ, જે તમે વાત કરી બહુ સુંદર વાત છે 100%, કે કઈ રીતે આપણા જેવા મિત્રો ભેગા થઈ અને આ કોન્શિયસનેસના અવેરનેસને સ્પ્રેડ કરી શકીએ આપણે. કેમ કે આ એક સ્ટ્રોંગર ઇમરજન્સીનો ટાઈમ છે, ખાસ કરીને પેન્ડેમિક જેવો ટાઈમ, રાઈટ? કે જ્યારે દુનિયાને કોઈ વસ્તુ બચાવી શકશે તો ફ્રેન્કલી સ્પીકિંગ એ આ ટાઈપની કોન્શિયસનેસ, આ ટાઈપની અવેરનેસ અને આ ટાઈપના ક્વેશ્ચન અને આન્સર સચ તમને અનવોન્ટેડ વસ્તુઓથી દૂર રાખી શકશે. ફાઇન. સો થેન્ક યુ સો મચ ધ્રુમિલભાઈ અગેન ફોર યોર Thank you so much to both of you for. Share any final words? It would be Yeah. great. યા સરેજીન કહ્યું તો બહુ જ સાચી વાત છે, that you need to see the things the way they are. ના એને સુગર કોટ કરવાની જરૂર છે, ના એમાં ફિલ્ટર લગાવવાની જરૂર છે, ના જવાબ એક્સપેક્ટ કરવાની જરૂર છે, અને ડિસઅપોઇન્ટ થઈએ છીએ. એટલે let things be the way they are. Let disappointment come. We Yes. will learn to live with disappointments. બધું Exactly. ફેરી ટેલ જીવનમાં. બિલકુલ.
But there are so many things to look forward in life, નહીં? બધાની પ્રાયોરિટીઝ કદાચ અલગ હોય. મારા માટે એક book મને મારી yes. colleague એ આપી છે. I'm looking forward to read that book. હું Yes. મારું dream house અત્યારે બનાવી રહ્યો છું. It's almost ready. Great. So I'm looking forward to see it completely. I'm looking forward to lose some weight. I'm looking Great. forward કે when do I get vaccinated અને મને કાર્ડ મળે જેથી હું ફરી વખત ટ્રાવેલિંગ કરી શકું, દુનિયા જોઈ Right. શકું. મારે એક Right. જગ્યાએ નથી ખતમ થઈ જવું, મને આખી દુનિયા જોવી છે. I want to Very meet, nice. see tribes. There is so much Yes, That- yes, yes. forward to. અને એવું બિલકુલ જરૂરી નથી કે જે વસ્તુ હું લુક ફોરવર્ડ ટુ કરું એ તમારી પણ હોય. તમારી કદાચ બિલકુલ. એવું હોય કે મારે કંઈક ઇમ્પ્રુવ કરવું છે, maybe on a personal level or maybe within the family. It Yes, could be yes. anything, but trust me, બિલકુલ સાચી વાત છે. many things we all can look forward to. Sometimes we all can just look forward to coming home after a hard day at work. True, true, true. Long weekends. There's so Yes. much. So yeah, the parting words are only going to be that please start expressing yourselves. Yes. ગુસ્સો કરો, રડો, હસો, Yes. જે હોય એક્સપ્રેસ કરો તમારી જાતને. જરૂરી છે. જરૂરી છે. બિનજરૂરી સલાહ ના આપો. Exactly. એટલું જરૂરી છે. And, Yes. if need be, a professional can always help. I think we together, see, મેં વાત કરી કે જેમ સરકારોને પણ કામ કરવાની જરૂર છે મેન્ટલ હેલ્થ ઉપર, યુ નો 100%. સેન્ટર્સ બનાવવાની જરૂર છે, જેવી રીતે તમે અત્યારે કરી રહ્યા છો એવા સેન્ટર્સ વધારે હોવા જોઈએ, સો દેટ ગરીબમાં ગરીબ માણસ જઈ શકે. તો એવી રીતે કોર્પોરેટ્સની પણ એ જવાબદારી છે કે મેન્ટલ તમારી સિક લીવમાં ગણે, તમને સમજે. અને બિલકુલ એવી રીતે આપણી પણ જવાબદારી છે that around Correct. us we keep an open eye, an open ear, and importantly an open heart. True, true. It's a collective effort that's going to take us forward, hopefully, and people will put for others. So thank you. Thank you so much. Thank you so much, Drumil bhai. We are grateful. Thank you so much. I appreciate it, Drumil, hearing it from you. Guys, Thank you. Drumil, તારા experiences, હિતેશ સર તમારું knowledge, I think જેટલા પણ લોકો આજ આપણી સાથે લાઈવ જોડાતા, it would be 100% valuable, જે લોકો પહેલેથી છેલ્લે સુધી આપણી સાથે જોડાયા છે. I would like also to take an opportunity, Drumil, જ્યારે પણ રાજકોટમાં available હોય છે, I would specially ask you to be my guest on the Mind Code talk show. I will. Whenever I you will. have time, definitely you have a busy schedule. એક સારી ના, ઇનસાઇટની એટલું બધું સારા easy solutions નથી. જે પણ For આપણે forward કરીએ છીએ, these things, I would love to. I'm not that it is a busy. great Trust me. thing that we can do to serve the humanity, as we say. કે આપણે જો spread awareness કરશું તો જ આગળ spread થશે. So it was True. great catching up with you, and I hope Bye-bye. Thank everyone Thank you so spreads much. Bye-bye. awareness and live this consciousness. Thank you so much. Bye. Bye.